મંગલાચરણ લે છો ભાઈ? નમો અરહંતાણં નમો 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 ત્રિકાળવર્તી સાહુણં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ્ય મંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસન. ભાઈ આપણે બીજી ગાથાથી જે તમે કીધું ને કે બીજી ગાથાને પહેલા રાખીને પછી આ, તો એનું એકદમ સુમેળ એકદમ સરસ બેસે છે ભાઈ, કે જીવ હું છું અને એકત્વપૂર્વક જાણતો ને પરિણમતું. તો એ જાણતો ને પરિણમતું એટલે વેદન સહિત જ હર સમય છે, એને નિરંતર લક્ષમાં રાખીને પછી આગળ બધી વાત સમજવાની છે એમ ને? બરાબર. એ જો ચુકાઈ જાય ને તો પછી એક બી ગાથા યથાર્થ સમજાય નહીં, પછી બધી જગ્યાએ ગોટા વાળે. બરાબર. કેમ કે એકત્વ જ્યાં પરની સાથે ચાલે છે એવી સમજણ પૂર્વક જો સ્વાધ્યાય ચાલતું હોય તો બીજી ગાથા ચુકાઈ ગઈ છે. એટલે એનું જે ઊંડાણ જે છે ને એ લક્ષમાં નથી. એટલે એને કાં તો લાઇટલી વાંચી લીધી, કાં તો એમ સમજ્યા કે અહીંયા તો હજી પદાર્થની સિદ્ધિ ચાલે છે અને પ્રયોજનની સિદ્ધિ તો આગલી ગાથાઓમાં આવશે. એમ ઘણા પ્રકારે શરૂઆતની આ 1 થી 5 ગાથા જે છે સામાન્ય રીતે, અને પ્રચલિતતા એવી છે કે છઠ્ઠી ગાથા થાય છે. આવી એક જે સમજણ છે એને લઈને 1 થી 5 ગાથા એટલે ઠીક છે, એમાં બધા દ્રવ્યોનું સ્વરૂપનું વર્ણન છે અને પદાર્થનું વર્ણન છે. આપણે તો પદાર્થમાંથી પ્રયોજન કાઢવાનું છે. એ પદાર્થ પોતે જ પ્રયોજનભૂત છે એ વાત લક્ષમાં ના આવી. બહુ તમે તો ગજબ. એટલે એવું થઈ ગયું કે શું શબ્દ જ નથી એની માટે, કે આ વાત ચૂકીને આગળ વાત કેટલી બી સમજે ભાઈ તો કોઈ એને રસ્તો જ નથી મળતો. કારણ કે ક્યાંય મેચિંગ નથી થતું ને, એટલે મેળ નથી પડતો. એટલે અમુક સમજાય, અમુક ન સમજાય. અચ્છા, જે સમજાણું હોય પણ એ પણ એવું હોય કે ઉપર છલ્લું હોય, પણ એનું ઊંડાણ, એનું ગર્ભમાં જઈને એનું વાચ્ય સુધી જ્ઞાન ન પહોંચ્યું. એટલે મૂળ ગાથા જે છે એને પકડીને ધારી રાખીને અને યથાર્થ રીતે પછી બધી ગાથાઓનો સુમેળ કરે તો શું થશે કે જેટલી વિવિક્ષાઓ જીનાગમની છે ને એ વિવિક્ષાઓ પણ આપણને ખ્યાલમાં આવતી જશે કે અહીંયા હવે આ કથનને આપણે પણ નિશંકતાથી કહી શકીએ કે અહીંયા ભલે આચાર્ય ભગવાને આમ લખ્યું પણ આ કથન વ્યવહાર નહીં છે. ભાઈ, એક એવો વિચાર આવે છે અંદર વિચારીને એમાં કે મારા જ્ઞાનમાં હું અત્યારે ગુલાબ જાંબુને ખડું કરું, મતલબ જ્ઞાન થાય, જણાયું પર્યાયમાં, બરાબર. તો મોઢામાં એની લાળ ટપકે જેવું જે ફિલિંગ હોય છે ને, આમ મોઢામાં પેલું રસ જરે, તો મને હમણાં 2-3 દિવસ કે એવી તો
જ્ઞાનની તાકાત છે કે એ વખતે શરીરનું પરિણમન એને કે મતલબ કેવી રીતે એનું પણ પરિણમન એ જ વખતે એવું કોઈ ઇન્સિડન્સ દેખાય છે? એવી કેટલી બધી, આમ તો હવે સ્વતંત્રતાની ક્લિયર ખબર છે કે બધાનું પરિણમન સ્વતંત્ર જ છે, એનું પણ એ જ સમયે પરિણમન ના હોય તો દર ફેરી નથી દેખાતું. પણ છતાં એક સાઈડ એવું આવ્યું, આપણે કદાચ 2-3 પ્રવચન પહેલા એકવાર વાણીની વાત આવી હતી કે વાણીમાં એવી તાકાત છે કે જીવની ઈચ્છા પ્રમાણે પરિણમે, અથવા તો એની તાકાત છે એનામાં એવી શક્તિ છે વાણી રૂપે પરિણમે. એમ 2 પોઈન્ટ આયા તો હું અત્યારે શોધવાનો જ પ્રયત્ન કરું છું, લાઈન મળે તો હું કહું છું. એવી રીતે મને વિચાર આવ્યો કે એવી આ પૂતગલ પરમાણુઓની એવી તાકાત છે કે અહીંયા જ્ઞાનમાં કંઈક જણાયું એમાં એ રૂપે પરિણમતું પણ દેખાય છે. એટલે આમાં એવું છે કે જીવની ઈચ્છા વાણી પરિણમે એવું તો કથન ના આવ્યું હોય. હા, એવું હોય કે જીવને એવું લાગે કે જો મેં જેવી ઈચ્છા કરીને એવું જ હું કહી શકું, એવી ભ્રમણા કરે જીવ. એક્ઝેક્ટ લાઈન આવી છે ભાઈ, 156 પેજ ઉપર છે કે સંતોની વાણી ગંભીર, એ પેરેગ્રાફ છે અને એમાં એમ કે છે કે જેમાં અનેક ભાવો થોડા શબ્દોમાં પણ પાર ન આવે એવા ભાવો ભર્યા છે તો એ ભાવ પૂતગલની પર્યાયમાં, જીવના ભાવો ત્યાં ક્યાંય વાણીમાં નથી, પણ વાણીમાં જીવના ભાવો અને પોતાના ભાવો કહેવાની શક્તિ છે, આવું લખ્યું છે. ઈચ્છા નહીં, એટલે મારું થોડું એ વાણીનું સ્વપર પ્રકાશક પણ. હા, એટલે એ તો જે ગુરુદેવ વારંવાર કહે છે ને કે વાણીમાં સ્વપરને કહેવાની તાકાત છે, જેમ જ્ઞાનમાં સ્વપરને જાણવાની તાકાત છે, તો જેમ આપણું જ્ઞાન અત્યારે પરદ્રવ્યને પણ જાણે અને એના ભાવને પણ જાણે છે એમ એ ત્યાં એમ કેવું છે કે વાણી જીવને પણ પ્રકાશિત કરે છે અને એ સમયે જીવમાં શું ભાવ ચાલે છે ભાવને પણ પ્રકાશિત કરે. એ અર્થમાં એ શબ્દ છે કે જીવને જે ભાવ ચાલે છે એ જયારે વાણીમાં એક્સપ્રેસ થતા હોય ત્યારે સામાન્ય રીતે એમ સમજતા હોય ને કે અચ્છા તમે આમ કહો છો એનો અર્થ તમારો આ કહેવાનો ભાવ છે, તો એ પણ પાછું વાણી જેમ કેતી હોય ને, બરાબર, વાણીમાં આવતા હોય ને કે ભાઈ તમે આમ કહો છો ને, આમ કહેવાનો તમારો આશય છે ને, એમ હવે એ જે આશય છે એ જીવનો ભાવ છે, બરાબર, તો એ આશયને પણ વાણી જ પ્રકાશિત કરે છે ને. બરાબર, એ અપેક્ષાએ ગુરુદેવ ત્યાં એમ કીધું કે જીવના ભાવોને પણ વાણી પ્રકાશિત. તો પછી ભાઈ એવી વાણીમાં જીવના ભાવોને વાણી પ્રકાશ છે, જે આપણે વ્યવહાર એનું કથન કહી શકીએ, રાઈટ, જે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ પ્રમાણે કે નહીં? એમ જ છે, કેમ કે એ વાણી પણ એ સમયે એવું જ પરિણમન લઈને પરિણમી રહી છે. એ તો જીવ એમ જાણે છે કે મને જેવો ભાવ આવ્યો છે ને, જો એક્ઝેક્ટલી અહીંયા ગુરુદેવ આચાર્ય ભગવાન આજ કહેવા માંગે છે અથવા આજ કહી રહ્યા છે, તો એ જીવની પોતાની જે છે એ તો એના જ્ઞાનમાં છે અને એને જે અંદરમાં જે કઈ ભાવ ચાલે છે એ પણ એને એના જ્ઞાનમાં જ ચાલે છે ને. બરાબર, પણ એ સમયે વાણીનું એવું નિમિત્ત દેખીને વાચ્ય વાચક નિયોગ એમ આગળ આવ્યું હતું ને, એને એ જ સમય વાણી પણ એવી નીકળતી, એટલે જીવને શું લાગે એક્ઝેક્ટલી હું જેવું સમજુ છું અથવા હું જેવું સમજુ છું ને એવું જ વાણીમાં આવે છે. ત્યાં વાણી બેન્ચ અને જ્ઞાન બેન્ચ કરતા આવડવું જોઈએ. એટલે ગુરુદેવે શું કીધું કે ત્યાં વાણીનો ભાવ તો વાણીમાં છે, જીવનો ભાવ કઈ વાણીમાં નથી આવ્યો, પણ વાણીમાં જીવના ભાવને કહેવાની તાકાત છે, એવું એનું પોતાનું વાણીનું પોતાનું સ્વપર પ્રકાશકપણું છે. બરાબર, બરાબર. પછી હા બોલો. પછી બીજો એક એવો ભાવ હતો કે મને અત્યારે મેં
પહેલી વાર મતલબ રોજ વરિયાળી ખાતા હોય અને આજે મેં વરિયાળી ચાખી, બરાબર, ખાધી જમ્યા પછી. અને એક એ વખતે મારા જ્ઞાનમાં જે આપણે જે એક ભાવ પરિણામ છે એમાં સરસ બહુ જ મજા આવે છે એવો જ્ઞાનમાં જણાયું મને, બરાબર, કે આ વરિયાળી ખાવાથી બહુ મજા આવી એવો ભાવ પરિણામ જણાયું. તો મને હમણાંથી એવો પણ એક ભાવ આવ્યો કે હવે મારું કામ હતું તો જ્ઞાન કરવાનું, કે અત્યારે વરિયાળીનો સંયોગ થતા આવું જ્ઞાન થયું. એની જગ્યાએ પછી હું ઊભું કરું કે જો વરિયાળી ખાવાથી મને મજા પડે અને પછી એને પછી પરિચય મતલબ એનો પછી અભ્યાસ કર્યા કરીએ, વારે વારે એમ જ છે કર્યા કરીએ, એટલે પછી જ્યારે વરિયાળી ખાઈએ એટલે મોંમાં પાણી આવી જાય. એવું પણ એક વાત રમતી હતી એમ. હવે એટલે આ બધું કેવું હોય છે કે પેલા પ્રવચનને રિલેટ નથી કરતો એટલે ક્વેશ્ચન ત્યારે નથી પૂછાતો. હા ભાઈ તમારો અવાજ ચાલતું હોય પણ થોડું નેટ ઇશ્યુ લાગે છે. અવાજ નથી આવતો ક્લિયર? આવે છે પણ વચ્ચે વચ્ચે કટ થઈ જાય. આમાં શું છે કે જ્ઞાનનો પરિચય જેટલો તીખો અને કરડો રાખશું ને ત્યારે જ આપણને ખરેખર પદાર્થનું શું પરિણમન છે, કેવી રીતે ભિન્નતા છે તો ખ્યાલ આવશે. હવે એ જે મોઢામાં પાવે છે તો ત્યાં પાણી પણ જુદું છે અને મોઢું પણ જુદું છે. એટલે જીભ ઉપર જે એમ કે ને કે આનું નામ પડે ને તો મોઢામાં પાણી આવી જાય છે. હવે જ્ઞાન તો બે જાણે છે ને, એ સમયે જ્ઞાન બે જાણે છે અને એવા જ્ઞાનની અંદરમાં સ્થિર નથી રહેતો. મને સારું લાગ્યું, મારા મોઢામાં પાણી આવી ગયું, પણ તમારે મોઢું જ ન હોય ને. એ વાત વારંવાર ભૂલીએ છીએ ને. હા બરાબર. એટલે જ્ઞાનનો જે તીખો ને કરડો અભ્યાસ જે જોઈએ ને કે ભાઈ હા એ પણ એક પ્રકારનું પરિણમન છે. હવે સમજો આની પૂર્વમાં એ પ્રકારનું જીભ ઉપર પરિણમન નહોતું તો જ્ઞાન એમ જાણતું હતું. બીજા પદાર્થો પણ જ્ઞાનમાં જણાતા હોય તો કઈ દરેક પદાર્થને જાણતા કઈ જ્ઞાનમાં એટલે એમ કે મોઢામાં પાણી નથી આવતું. એ પણ જાણે છે જ્ઞાન અને આ પણ જાણે છે. પેલામાં નહોતું આવતું એમ જાણે છે, આમાં આવે છે એમ જાણે છે. એટલે દરેક પરિણમનમાં પોતાને ન્યારો ને ન્યારો રાખે. એ કેવી રીતે રહે કે જેટલો જ્ઞાનનો કરડો અભ્યાસ થાય, તીખો અભ્યાસ થાય અને જ્ઞાન માત્ર જ મારું પરિણમન છે એવી ધારાવાહી અંદરમાં ધૂન ચાલે તો પછી આ જ્ઞાન ઉજાગર થાય ને ત્યારે ખરેખર ભિન્નતા શું છે, કેવી રીતે છે, ત્યારે લક્ષમાં આવી જાય. બાકી બધાનું પરિણમન એક જ સમયમાં છે, 6 દ્રવ્યનું. અને હવે એમાં મુખ્યપણે આપણી પાસે નિકટમાં પૂતગલનો વિશેષ પરિચય છે. એટલે આચાર્ય ભગવંતોએ જીવ ને પૂતગલ બેની જ વાત કરી મુખ્યપણે. અને બીજા 4 દ્રવ્યોનું બી પરિણમન ચાલે છે, પણ એની સાથે જીવને એવું લાગે છે કે એનું અમને કોઈ ઓબ્જેક્શન નથી. અમને ખાલી એક આ જે કઈ દળમથલ છે ને એ જીવ પૂતગલ વચ્ચે છે. એટલે પછી એની પ્રધાનતાથી, એની મુખ્યતાથી આચાર્ય ભગવંતો એ રીતે સમજાવ્યું કે જયારે બે છે તો બેનું પરિણમન એક જ સમય, એક જ કાળે, પૂતગલનું પૂતગલમાં, જીવનું જીવમાં છે. એમ સીધું અંદરમાંથી જ્ઞાન જ ઉભું કર ને કે જેમાં આટલું બધું આપણે જ્ઞાનને લંબાવવું જ ન પડે. આટલું બધું જ્ઞાન આપણે ક્યારે લંબાવતા હોય કે જયારે આપણને જ્ઞાન એકદમ ક્રિસ્ટલ ક્લિયર ન ભાસતું હોય અથવા આમ સીધો જ્ઞાનમાંથી જ્ઞાનનો ઉપાડ ન આવતો હોય ત્યારે આટલું બધું લંબાવીને પછી પાછું જ્ઞાનમાં આવવું પડે ને. બરાબર ભાઈ.
અને તો આપણે એવો અભ્યાસ કરીએ કે જેમાં આપણને લંબાવવું ન પડે અને માત્ર જાણવું જ રહ્યા કરે. ઈ જ્ઞાનની રોનક, ઈ જ્ઞાનની મજા કઈ જુદી જ છે. આવ્યું ને મને થોડી આવ્યું છે. અને મોઢામાં પણ જીભને આવ્યું છે, જીભને પાણી અડતું નથી. ભાઈ, આપણે સવારે વાત થઈ કે જે સમયે પર્યાય ઉઠે છે એ જ સમયે રાગ અને એ જ સમયમાં હું રાગી, એટલે આ એક જ સમયમાં પરિણમન થયું કે પોતાને રાગી માની લીધું એને. તો ત્યાં એ જ્ઞાનને લંબાવતો નથી, એના વિના જે પોતે એવું માની લે છે કે હું રાગી. હા, એ સીધું જ એને જે કીધું ને દ્રષ્ટિ એની રાગ ઉપર છે. એનો અર્થ જ કે હર સમય એમ જ સમજે છે કે મને તો રાગ જ થાય છે. હા, પણ આપણે પહેલા એવા પ્રવચનોમાં એવું હતું કે ભાઈ તું તારા જ્ઞાનને રાગમાં લંબાવે છે, કે જ્ઞાની જે એ પછી કયો રાગ, હા, એ જે વાત આવી ને ત્યાં શું કહેતા હતા કે એ પછી રાગ થઈ ગયા પછી રાગને લંબાવે છે કે હવે આનો રાગ, આ સંબંધીનો રાગ હે ને, આ બહુ મંદ રાગ, આ બહુ તીવ્ર રાગ, એ તો પછી રાગની ડિટેલ કરે છે. અચ્છા, એટલે પણ એ પહેલા તો સીધું એમ જ સમજે છે ને મને તો રાગ જ થયો, મને રાગ થયો, બરાબર. એટલે જ્ઞાનની જગ્યાએ મને રાગ થયો, રાગ થયો એને પહેલા એક જ પર્યાયમાં એને એ રીતે પહેલા તો દ્રષ્ટિમાં લઈ લીધું અને પછી એને લંબાવે છે. બરાબર. ત્યારે આ રાગ તો ખાવા પીવા સંબંધીનો છે કે દેવશાસ્ત્ર ગુરુ સંબંધીનો છે, પછી એમાં એક આ શુભ છે ને એક અશુભ છે ને એવું બધું અંદરમાં લંબાવ્યા કરે. બરાબર. એટલે અહીંયા તો ગુરુદેવને શું થાય છે બસ ત્યાં અને કઈ પણ તને ભાવે કે નહીં, મને તો જ્ઞાન જ થાય. હા, બરાબર ભાઈ. જીવને શું લાગે પણ બીજું હે ને, બીજું થતું હોય ને કેમ કેવું કે અમને જ્ઞાન જ થાય છે, એવો પ્રશ્ન થાય ને. એટલે જ્ઞાનને જ્યાં પરિણામ બધા બતાય છે તો એ જ્ઞાનને તો એ સમય ભૂલી જ જાય છે એમ કરીને પાછું. હા, હમણાં આવશે ભાવને તીરોભૂત કરી નાખ્યો છે, હમણાં જ આવશે આ પેરેગ્રાફ પછીના પેરેગ્રાફમાં જ આવશે. તીરોભૂત કર્યું એટલે ઢાંકી દીધો છે. ઢાંકી દીધું, બરાબર છે. ઢાંકી દીધો એટલે કે શું ઢાંકી દેવું એટલે શું કે ભાઈ એક અપેક્ષા શું કે જ્ઞાનને હીણું પાડી દીધું અને એનું નામ જ્ઞાનને ઢાંકી દીધું. એટલે કે જ્ઞાન તો થતું જ નથી અત્યારે તો રાગ જ એનું નામ જ્ઞાનને ઢાંકી દીધું. અચ્છા ભાઈ, વચ્ચે પણ આપણે અને તો પણ જ્ઞાન જ ઉજાગર છે. બરાબર છે. આપણે આ ઘંટીનો દ્રષ્ટાંત ભાઈ વચ્ચે પણ લીધેલો 5-6 મહિના પહેલા કે થોડોક વખત પહેલા. એમાં આપણે એવી વાત હતી કે જે કસાય પીસાય છે અને પછી જે અંદર વચ્ચે જે દાણા રહી જાય છે, તો એ વખતે એમ કે એ જે દાણા રહી જાય છે એમ કે એકદમ અલ્પ રાગ રહી જાય છે અને મોસ્ટ ઓફ ધ રાગ એમ કે એમાં ઘસાઈ જાય છે, પીલાઈ જાય છે અને નાબૂદ થઈ જાય છે. એવી વાત આપણે બહુ વખત પહેલા આપણે એવું હતું. તો એ વખતે એને જ્યારે આજુબાજુનું જ્યારે એને એ પીસાઈ જાય છે અને વચ્ચે જે દાણા રહી જાય છે, તો એ વખતે પણ એને સ્વસંવેદન હોઈ શકે ખરું? હા, હોય ને. એટલે જ્ઞાન કરે છે ને કે એટલી બધી ઉગ્રતા વાળું એનું જ્ઞાન છે ને જેને બીજામાં કહીએ તો અછિન્ન ધારાથી જેનું જ્ઞાન ચાલતું હોય ને, પણ હજી પૂર્ણ દશાને પ્રાપ્ત નથી થયો અને છતાં જ્ઞાનની અવિચ્છિન્ન ધારા ચાલે છે.
હા તો ઈ અપેક્ષાએ ત્યાં એમ કીધું કે ઈ જે નથી પીસાતા ને હા એમ એમ એ અલ્પ રાગ હજી થોડોક રહી ગયો છે એમ, એ હમણાં પીસાઈ જવાનો છે. હમ. અને ઓલા તો જે બધા સ્થૂળ હતા ને એ તો બધા પીસાય જ જાય હા છે. બરાબર. એટલે ત્યાં પૂરણ વિતરાગતા નથી તો જીવને કેવું શું ને હમ એમ કે ભાઈ અત્યારે મને પૂર્ણ વિતરાગતા નથી તો એના એટલે તો મને અત્યારે શું છે એમ પૂછે તો એને શું જવાબ આપે? હમ હવે એનો જવાબ તો એ છે કે બસ મને અત્યારે અપૂર્ણ વિતરાગતા છે, બસ એટલું જ. એટલું જ. નહીં નહીં, એ તો બરાબર. બરાબર છે. તો એ પાછું મોઢામાં આંગળા નાખે, નહીં નહીં, એ અપૂર્ણ વિતરાગતા પણ એટલે શું છે એમ. હમ એટલે પછી એમ શું કે એટલે એટલો થોડોક રાગ બાકી છે. હમ પણ અપૂર્ણ વિતરાગતા છે એ અપૂર્ણ વિતરાગતા છે, બસ એટલું. પૂર્ણ વિતરાગતા છે એ પૂર્ણ વિતરાગતા છે, અલ્પે વિતરાગતા છે એ અલ્પ વિતરાગતા છે, બસ એટલું જ. બરાબર. એટલે જે નથી વચ્ચે પીસાયેલા એ એને ખબર છે કે આ મારી વૃદ્ધિ નથી થઈ, એટલું બાકી છે. શુદ્ધિની વૃદ્ધિમાં આપણે જે વાત કરીએ કે જેટલું જેમ બાકી કે છે. એ હમણાં પીસાઈ જવાનું. અચ્છા સારું. હા, એનું જ્ઞાન કામ કરે છે ને હમ કે ચાર જ નથી પીસાણા, બાકી બધા ભૂખા થઈ ગયા. બરાબર. તો એમ જોઈને જ કેતા હશે ને તેથી દેહ એક જ ધારી હા બરાબર. જાસુ સ્વરૂપ સ્વદેશ, આ ચાર દાણા જે નથી પીસાણા એ. બરાબર. થેન્ક યુ. હવે ભાઈ એ સ્ટેજ ઉપર છે ને કે હવે બસ જ્ઞાનને કેળવવાનું છે, બસ. હવે આ બધા જે ક્વેશ્ચનો છે તો ખાલી હા બસ હવે એ જગ્યા આવીને ઊભા છીએ આપણે. પેલું પહેલાના જે મેં હમણાં પહેલા બે સવાલ કર્યા એ બધા પહેલા જે સમજવાની સ્ટેપ્સ હતા ને એવા ટાઈપના છે. હવે જે અત્યારની જે વાત ચાલે છે આપણી એકદમ અલ્ટિમેટ ઉપર કે એના પછી સીધો સમ્યક દર્શન એટલે અનુભવ જ હોય એમ. હા એ જ હોય, બીજું કઈ ના હોય. કેમ કે ઓલી બધી વાત સમજીને આવ્યા, એનો વિધિસર અભ્યાસ કર્યો, એનો પરિચય બી કર્યો, સમજી લીધું. પણ એ સમજણમાં એવું શું રહી ગયું કે સ્વાનુભવ ન થયો? એ સમજણમાં શું થયું કે એ બધી વસ્તુઓનું વેઇટેજ રહ્યું. સમજ્યા ખરા એને ભીન છે, અશુદ્ધ છે, મલિન છે, દુઃખદાયક, કરવા જેવું નથી, છોડવા યોગ્ય છે, છાંડવા યોગ્ય છે, એમ બધું શાસ્ત્રના વચનો વાંચીને ધાર્યું તો ખરા, પણ વેઇટેજ એનું જ રહ્યું. એ તો છે તો ખરું ને. બસ એક વજન છે ને એ આખા પોતાના જ્ઞાન સ્વરૂપને ઢાંકી દે છે. એટલે છે જ નહીં એમ કરીને જ ઉપડવું પડે. હા બરાબર. કારણ કે મારા જ્ઞાનમાં એ હોય જ નહીં. એ મતલબ પછી એ જણાય છે ભણાય છે તેથી ઉભા એટલે આ તો જે ભાવ જે રમતા હોય તેની વાત. એ ઉભા કરેલા છે ને પછી જ. હા પછી કે ઈ જણાય, પણ ક્યાં છે બાપુ, એ તો જ્ઞાન જણાવે. બરાબર. જ્ઞાન થાય છે, જ્ઞાન જણાય છે. અવાજનો બધાને પ્રોબ્લેમ છે? નથી આવતો પ્રોબ્લેમ? એકદમ સ્મૂથ નથી ભાઈ, આવે છે પણ ખ્યાલ આવી જાય છે આપ શું કહેવા માંગો છો. પણ થોડું બ્રેક સ્મૂથ થઈને આવે છે. બ્રેક થઈને રીજોઈન થાવ છો.
હા ભાઈ. જોજે હવે આવે છે બરાબર. હા ભાઈ, હવે બરાબર આવે. પેલું પિક્ચર બી થોડું ક્લિયર નતું ને અવાજ બી બ્રેક. હવે બરાબર છે. એટલે આમાં જે જ્ઞાનનું વેટેજ જેટલું આવવું જોઈએ ને એ વેટેજ જ્ઞાનનું ના આવતા જે ઓલા ઊભા કરેલા ભાવો છે ને એનું જ વેટેજ રહ્યા કરે છે. એટલે સમજણમાં હોવા છતાંય સ્વાનુભવથી વંચિત કેમ છે, તો ત્યારે ખ્યાલ આવે કે વેટેજ છે ને એ ક્યાંક મારું બીજી જગ્યાએ કામ કરે છે. એટલે જાણ્યું છે કે આ મારું નથી, મારામાં નથી, રાગ દુઃખદાયક છે, પણ રાગ છે તો ખરો. બસ આટલો જ એક અભિપ્રાય છે ને આખે આખા જ્ઞાનને તિરોભૂત કરી નાખે છે. સાચી વાત છે. એટલે ઓલી સમજણ છે ને એ પછી સમજણના ખાતામાં આવતી જ નથી. પછી એને અણસમજણના ખાતામાં જ્ઞાનીઓએ મૂકી હતી, તો અણસમજણ છે. જાણે કે મારામાં નથી અને તોય એનો જ તને અનુભવ થાય. જે તારામાં છે, જે તું છે, જે તારું છે, એનો તને અનુભવ જ ના થાય. સાચી વાત છે ભાઈ. એટલે એમ જે પોતા ઉપર વેટેજ આવવું જોઈએ, જે પ્રેશર આવવું જોઈએ, હે ને, જે ઉમળકો આવવો જોઈએ, જે ઉલ્લાસ આવવો જોઈએ, એ ઉલ્લાસ નથી આવતો. ક્યાંક ને ક્યાંક જરાક બે વાત બીજી સાંભળી લે, બે વાત બીજી વાંચી લે, તા ફાટ દઈને પાછો જ્ઞાન ઢીલું ઢપ થઈ જાય. આ પણ છે તો ખરું ને. જ્ઞાનનું વેદન છે ને ભાઈ, હર સમય વાત એટલી બધી જોરદાર છે ને, ગજબ વાત છે. એટલે ભાઈ જેવું દુઃખનું પરિણામ હોય કે આકુળતા વેદાય ને, એમ જેમ એમ એની વિચારધારા એમ ચાલે ને કે આ મારું જ વેદન છે, મારું જ વેદન છે, તો એની તીવ્રતા આમ ઘટતી હોય ને એવું લાગે. હા, કારણ કે એમાં જોર છે ને હવે જ્ઞાનનું ચાલે છે. એટલે આમાં કેવું છે કે કોઈ વસ્તુ ઢકાયેલી હોય, તિરોભૂત થઈ હોય, એને જયારે આપણે બહાર ખેંચીને કાઢતા હોય ને, તો એનું વજન પ્રેશર કેટલું બધું જોઈએ, હે ને. જે અત્યારે એક તરફી ચાલે છે કે રાગ જ થાય છે ને જ્ઞાન તો હજી કરવાનું છે, હવે એની જગ્યાએ આખું ગુલાંટ ખાય કે જ્ઞાન જ થાય છે ને રાગ તો થતો જ નથી, તો એના એ જ્ઞાનમાં એનું વેટેજ કેટલું જોરદાર હોય. બરાબર. એટલે એનું બળ કે ને એનું વીર્ય કેટલું બધું ઉછળતું હોય કે અરે એ છે જ નહીં. એટલે ભાઈ એની વિચારધારા જેવી આ બાજુ ચાલુ થઈ તો સંયોગો પરથી દ્રષ્ટિ હટી ગઈ, એ દુઃખનું વેદન ચાલુ છે એ પરથી હટી ગઈ, જાણે તીવ્રતા એકદમ ઓછી થઈ ગઈ હોય એવું લાગે. કેમ કે જ્ઞાનના પડખે બી ચડીએ ને ત્યાં જ્ઞાનની શાંતિ વેદાવાની. હા, એટલે તો જ્ઞાની થયા પૂર્વે પણ જીવને જોર શેનું આવે છે, આ જોર ના બળે તો એ જ્ઞાની થાય છે. હા, બરાબર છે. એને ક્યાંક પગમાં જોર આવવું જોઈએ ને. અચ્છા, જોર આવવું એટલે શું કે કઈક ઇન્કમ થવી જોઈએ ને એમ. હા, બરાબર. આપણે લૌકિકમાં કોઈ ધંધામાં ગયો તો કે એને પગમાં જોર આવે, જો કઈક ઓર્ડર મળે તો એમ, ભલે જે મળ્યું હોય એમ, પણ કઈક મળે તો એને એમ થાય કે હા યાર કાલે ઉઠીને હું પાછો જાઉં એમ. તો હવે એનો મતલબ શું છે કે અહીંયા પણ એને જોર આવે ને, હા યાર જ્ઞાનના પડખે ચડું છું ને તો શાંતિ તો લાગવાની ચાલુ થઈ ગઈ. એટલે શાંતિ અહીંયા તો છે. બરાબર. એમ જોર આવે છે ને, જોરના બળે જ જોરદાર પરાક્રમી થઈ પુરુષાર્થ કરીને અંદરમાં પરિણમી જાય છે. ને ભાઈ આમ એવી મેસેજ મળે કે ફ્રેન્ડ્સ છે, બેસ્ટ ફ્રેન્ડ છે ને, હવે ક્રિટિકલ સિચ્યુએશન ડોક્ટરે કીધી છે ને, અમુક અવર્સ જ છે એની પાસે એમ, તો આંખમાં પાણી આવી જાય એકદમ. તો મને વિચાર આવ્યો કે આંખમાં પાણી છે ને આયા એમ, તો સત સમજાણું એના પાણી આયા છે. મને ફ્રેન્ડ્સ પ્રત્યે રાગ છે એવું કઈ જ છે નહીં, એ સત સમજાણું કે જીવ મરીને જતો નથી, મળીને જાય છે, અને પૂતગલ શરીરના પરમાણુનું પણ જે રૂપે પરિણમન થવાનું છે એ રીતે જ થશે. એ સત સમજાણું છે ને એના આંખમાં પાણી આયા. એમ જ લેવાનું છે ને ભાઈ, એમ જ છે.
ગુરુદેવને એક ભાઈ મળ્યા ને તો બહુ રડતો હતો. ગુરુદેવને જોઈને આમ હિપકે ભરીને રડે. ગુરુદેવ કે આને થયું શું એમ? પછી એકવાર ગુરુદેવ કાંઈ ન બોલ્યા, પણ નીકળતી વખતે ગુરુદેવ બોલ્યા, હવે તારું રુદન જોઈને એમ લાગે છે કે તને સતનું સ્વરૂપ અને આ સત સ્વભાવનો વિરહ લાગ્યો છે ને આ રુદન તને એનું આવ્યું છે. બહુ સરસ ભાઈ. કારણ કે રુદનના બી ઘણા પ્રકાર હોય છે ને. આનંદિત સમયમાં પણ આંખમાંથી આંસુ આવતા હોય અને દુઃખના સમયે પણ આંખમાંથી આંસુ આવતા હોય, પણ દરેક આંસુની વેલ્યુ જુદી જુદી છે. એકને હર્ષના આંસુ કે એકને દુઃખના આંસુ કે છે. પણ ઓલું તો એવું છે કે મધ્યસ્થતા વાળું છે કે હા સ્થિતિ હો પણ જાય મરીને જાય એ જીવ નહીં. હા બસ એ ઉત્સાહ વર્તતો હોય કે જીવને શું થયું છે, જીવ તો એવો ને એવો છે. એવો ને એવો છે. અને એ જે બળ જે છે ને જીવને જીવથી જોવાની જે કળા ગુરુદેવ પાસેથી જે મળી ને, એ કળા જયારે અંદરમાં ખોડાય, ચિતરાય, એને કંડારાઈ જાય ત્યારે આખા વિશ્વ તરફ એની જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. હવે કોઈ જીવને ઉતરતો જોઈ જ ન શકે. એમાં શું છે? આ ક્ષેત્રથી બીજા ક્ષેત્રથી જીવ જ છે ને, જ્ઞાન દર્શન મય જ છે ને. ઈ જાણે કે ના જાણે ઈ એનું સ્વરૂપ છે, પણ સ્વરૂપ તો એનું આ છે ને. હા એ સમજણનો આનંદ આવી ગયો ને એટલે એ મારે જ્ઞાનનું જ વેદન આવી ગયું ને. હા એ તો જ્ઞાનનું સમજણ વેદન છે. ને આ તો કોઈ અદ્ભુત પુરુષ મળી ગયા છે આપણને. આટલું બધું ખોલીને એકદમ ગજબની વાત કરે છે. ખરેખર શાસ્ત્રમાંથી આવી રીતે ભાવને કાઢવા તો આ મહાપુરુષની તાકાત છે. એકદમ એમની ગુરુદેવની આમ વાણીની પણ એટલી તાકાત છે કે આપણે બધું આમ શરીરના પરમાણુ બધું આમ ઠરી ઠામ થઈ જાય સાંભળતા રહે. હા એવું છે. અદ્ભુત છે. તમે ભાઈ એમાં જે ડિટેલથી સરસ રીતે સ્વભાવને સમજાયો છે ને, એ ધીરે ધીરે એવો ઘૂંટાયો છે ને કે જ્યારે કોઈ વાર વાણીમાંથી અથવા જ્ઞાનમાં સમજાય છે ને ત્યારે પકડાય છે કે કેટલો બધો પોતાનો જ પ્રોગ્રેસ થયો પહેલાના સમજણમાં અને અત્યારના સમજણમાં. એક એક શબ્દ શાસ્ત્રના હાથમાં આવે ને એને વાંચો તોય એ જ ભાવ કહીએ આપણે એમ. એ જે તમે ભલે આમ લાગે કે 2 પેરેગ્રાફમાં જ 2 કલાક કાઢ્યા, પણ એમાં જે ઘૂંટાવો ને એની પછી ઇફેક્ટ આવે ને એટલે ખબર પડે કે કેમ ઘૂંટાયું તું એમ. એ પછી દેખાય કે એને બેસાડી દેવાનું છે, ખાલી સાંભળીને જતા નતું રહેવાનું. એટલે તમે વારે વારે એ શબ્દને જુદી જુદી અપેક્ષાથી કહેતા હતા. આપણે ત્રીજી ગાથાનું તમે લીધું તે દિવસ લઈ વખતના છઠ્ઠી ગાથા વખતે ત્રીજી ગાથાનું સમજાયા હતા ને બધા સિદ્ધાંતો. એ વખત આમ લાગે કે ત્યાં એ પેરેગ્રાફથી ખસતા જ નથી, પણ એ ખસતા નથી ને એનું પછી આપણે એ 2 કલાક ધ્યાનથી સાંભળ્યું ને પછી આખા દિવસના બીજા દિવસના મંથનમાં તમને એની ઇફેક્ટ દેખાય કે જો હવે આ તને જ્ઞાનમાં પકડાય છે. અને બધું સાંભળીને આગળ જઈએ ને તો પછી એ વસ્તુ ધારણામાંથી ક્યારે ઓઝલ થઈ જાય ને ખબર જ નથી પડતી. એટલે આમ ઘૂંટેલું ખરેખર કામ આવે છે. તમે જે રીતે સ્વાધ્યાય કરાવો છો એવું લાગે છે. આ પદ્ધતિ ગુરુદેવની છે અને ગુરુદેવને જેમાં જેમ સમજાય ને આરામથી એકદમ મલાવતા તત્વને એટલું બધું અદભુત રીતે સ્પષ્ટ કરે ને આપણને એમ થાય કે આવું કેમ. હવે આજે એક ગાથા ઉપર 5 પ્રવચન 6 પ્રવચન એટલે શું થયું? એનો અર્થ શું થયો? 6 કલાક સુધી વાણીમાં જેનું એ વાત આવતી હોય તો એના જ્ઞાનની અંદરમાં કેટલું ઊંડાણ પડ્યું હોય છે. બરાબર. એટલો જ્ઞાન ઘૂંટાયું છે ને આમ જ્ઞાન સિવાય કોઈ વાત જ યાદ આવતી નથી. એટલું જ્ઞાન ઘૂંટાયું છે એટલે હવે આટલું જ્ઞાન પકડાય છે. કેમ કે એ જે વસ્તુ મૂળ
સ્વભાવ છે ને, જે ગુરુદેવ બોલે ને તે અસલી સ્વભાવ, કાયમી સ્વભાવ, મૂળ સ્વભાવ. મૂળની માં ઘા માર ને બાપુ, દાડા દાડકી તોડીને પાછું ઝાડ ઉગે, વળી પાછું ઈ જ રામાયણ કરવી કરતા ભલે એક વાર ઘા મારી લે, પણ એવો જોરદાર ઘા માર ને કે પાછું વળીને જોવું જ ન પડે. એ ચૈતન્ય જ અંદર માંથી નિરખતો હોય, નિહાળતો હોય, ઉછળતો હોય, પછી જોઈ લે. પછી તો જ્ઞાન જ કે છે, આ છોડીને બાકીના સૌ ભાવ મુજ થકી પર જાણવા. પછી કે છે કે લે હવે એ બધું થઈ ગયું સાહેબ, થઈ ગયું. હવે આપણે જે ગાથાઓમાં જે કેવું હોય કયો. એવી પદ્ધતિ તમે ભાઈ એટલી બધી ડેવલપ કરાઈ છે ને કે શાસ્ત્રમાંથી ગમે તે પાનું ખોલીએ, ગમે તે લીટી વાંચીએ, પેરેગ્રાફ વાંચીએ, આમ પોતે જ ઉછળતો હોય એવું લાગે, પોતે જ દેખાય એમ કે આચાર્ય ભગવાનને આ જ કેવું છે, ખ્યાલ આવે. કે સ્વલક્ષ નો સ્વાધ્યાય એની રોનક જ જુદી છે. અને ગુરુદેવે જિંદગીભર આપણે ભલે એને બહુ માર્કિંગ નથી કરતા, પણ આપણે જયારે માર્કિંગ કરવા બેસે ને તો આપણને એમ લાગે ગુરુદેવે આ દિવસ સુધી ખરેખર પરલક્ષી સ્વાધ્યાય એટલે કે એક બી પ્રવચન કર્યા નહીં. એને ખાલી વિવેક માટે જીનવાણી રાખી અને પોતાના સ્વભાવને ભૂટે છે. એનું જ વર્ણન, એનો જ વિસ્તાર, એની જ મહિમા. આપણને લાગે આ શબ્દ નો ગુરુદેવ અર્થ કરે. ગુરુદેવ શબ્દ નો એટલે ભાવ નો કરું છું. અહીંયા જે આવ્યું છે ને એનું ચાલે છે. એટલે આજે ગુરુદેવ નું કોઈ પણ પ્રવચન સાંભળતા થાક ના લાગે, કંટાળો ના આવે, ક્યારે એમ ના લાગે કે યાર આજે 1 કલાક તો બહુ ભારે પડી ગઈ. સમજાય જે બી, ઓછું સમજાય, વધારે સમજાય, પણ એવું ગુરુદેવના પ્રવચનમાં ના લાગે. પોતાનો કદાચ ઉપયોગની સ્થિરતા વિશેષ ના હોય તો ઘણી બધી વાત ઉપરથી પણ ચાલતી હોય, પણ તો પણ ક્યારેય એને એમ ના લાગે કે યાર આજે બહુ કંટાળો આવી ગયો, આજે ગુરુદેવના પ્રવચનમાં જરાય મજા ના આવે. એવું એક વાર પણ ના બને. ગુરુદેવ સર્વાંગી જ હોય છે ભાઈ. હા, કઈ કરવું પડતું નથી, સર્વાંગી રહે છે ગુરુદેવ. એટલે ગુરુ તત્વ ની ગરિમા જ અલગ છે. ગુરુ તત્વ એ ગુરુ તત્વ, એની વાત જ સર્વાંગી જ આવે. એક પડખાથી વાત જ ના આવે. અને સર્વાંગી વાતથી લાભ શું થાય કે ઈ જ્ઞાન જે ઠરે ને એ એવું ઠરે કે સીધું કેવળ લે. બહુ સરસ. કેમ કે એને બાકીના કોઈ પડખા વિશે ચિંતન કરવાની, મનન કરવાની હવે જરૂર જ નથી. એને પેલું જ બધું કરી લીધું છે. એને પહેલેથી જ બધું કરી નાખેલું. હવે તો ખાલી જાણતો જાય, માણતો જાય. અશોકભાઈ ના શબ્દોમાં કહે જાણતો જાય ને માણતો જાય, માણતો જાય, એને માણતો જાય ને જાણતો જાય. આમ છે કે આ છે, શરીરમાં આમ થયું કે આ થયું, કોણ ના પાડે છે? પેલા ભાઈ નું આથી ક્ષેત્રાંતર થયું કે આ કોણ ના પાડે છે? પણ મળીને ગયા ને કે હા તો બરાબર છે. કાલે જ ભાઈ ધીરેન કહેતા હતા કે ભાઈ ગુરુદેવને કેટલું બધું આગળ રાખે છે. એનાથી જ પરંપરા ભાઈ આખી જળવાઈ રહે છે ને. આપણે જે ગુરુ છે આપણા, જે એને માથે રાખીને વાત કરીએ તો એમાં આખી પરંપરા જળવાઈ રહે છે. જેમ ગુરુદેવ આચાર્ય ભગવાનને ને સિમંદર ભગવાનને યાદ કરતા હોય છે જયારે એકદમ અંદરથી ઉલ્લાસથી વાત આવે તો, એવી રીતે આખી પરંપરા ત્યાં જળવાઈ રહે છે ને ભાઈ. એમાં માર્ગની ઈ જ શોભા છે. માર્ગની રીત પણ આ છે ને માર્ગની શોભા પણ આ છે. હા ભાઈ. અત્યારે આપણને એવા ગુરુ મળ્યા તો આપણે બી માર્ગની પરંપરા રાખીને જ આગળ વધશું તો એ બી એક ભાઈ હજુ આમ અજાયબી જેવું લાગે ભાઈ. ક્યાંક ચૂકી ગયા આવીશું પહેલા કે આમ તેમ, આખી પરંપરા હવે આપણે એ માર્ગ પર ચાલીએ છીએ તો આપણા ગુરુ બી એવા છે તો આખી પરંપરા રાખીને જ આપણે આગળ વધશું તો ક્યાંય ચૂકીશું નહીં એમ, એવું આમ. અને શું છે છતાંય સમજો કે આટલું મોટું વિશાળ સાગર છે, જ્ઞાન સાગર. આપણો કદાચ માન લો કે કોઈ જ્ઞાનમાં ભૂલ પણ રહી જાય, ઇન કેસ, તો છે ને બેઠા છે ને કે છે બાપુ અહીંયા ભૂલી ગયો તો સુધારી લેશું.
બરાબર હે ને. છે. પણ એ હવે જેમ કે આજે કૃપાળુ દેવની કોઈ ગુરુદેવ વાત કરે અને હમ. કોઈ જગ્યાએ એમ કે અહીંયા કૃપાળુ દેવના જ્ઞાનમાં જરાક ચુકાઈ ગયું છે, હા બરાબર, પણ એટલી વાત પણ કરે, પણ શું કે છે તો જ્ઞાન, એમાં તો મિનમેક નથી. અને એક અવતારીપણું છે એ પાકું જ છે, એક ભવે મોક્ષે જવાનું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એનો મતલબ શું છે કે વર્તમાન જ્ઞાનની ક્ષય ક્ષમતા છે. કદાચિત કોઈ જગ્યાએ કોઈ ભાવ બીજી રીતે સમજાણો હોય, અથવા તો એનો કઈક ભાવ કહેવાનો જુદો હોય, હા હે ને, એવું બી બની શકે. તો આજે આ ભાવાર્થ કરતા સમયસારનું ભાવાર્થ કર્યા પછી છેલ્લે કે છે કે મેં મારી અલ્પ બુદ્ધિ અનુસાર આનો ભાવાર્થ થયો છે, છતાં કોઈ જગ્યાએ ક્યાંય ચૂકી ગયો હોય તો વિશેષ જ્ઞાની મળતા એની પાસેથી સ્પષ્ટતા કરી લેવી. બરાબર. મોક્ષમાં પ્રકાશકમાં પણ એ જ રીત આવે કે જે સ્વરૂપનો વિશેષ ખ્યાલ ન હોય તો ત્યારે ત્યાં જાહેરમાં જવાબ તરત ના આપી દેવો, એમ પોતાની વિદ્વતા દેખાડવા અને એમ કેવું કે મને આનો ખ્યાલ નથી, હું વાંચીને અથવા બીજા વિશેષ જેને સમજણ હશે એની હારે પૂછીને પછી તમને જવાબ કહીશ. ને મીનવાઇલ તમને પણ ક્યાંક એવું મળી જાય તો મને કહેજો. હમ. અને તો એ જ્ઞાનની જે પોલાઇટનેસ છે, વિનમ્રતા જે છે, વિનય જે છે, એને એ જ્ઞાનનો મદ ચડવા નથી દેતો. ભાઈ બહુ જ નહીતર જ્ઞાન, હા, નહીં તો જ્ઞાનનો મદ ચડતા 1 સેકન્ડ ન લાગે. સાચી વાત. અને જે જ્ઞાન તારે ને એ જ જ્ઞાન ડૂબાડી બી ખરું. હા 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 બરાબર એટલે છે તારી. જે જ્ઞાનથી તારા એ જ્ઞાનથી ડૂબાઈ બી ખરું. એટલે હા, હવે સાચી. એને વાપરવાની રીત આપણને આવડવી જોઈએ. હમ. એટલે ઓલું મોક્ષમાં પ્રકાશકમાં આવતું ને કે વેદ છે એ ઝેર ખાય તો એ મરે નહીં, હા બીજા ખાય તો ઉકલી જ જાય. માત્રાનું એને તો ખ્યાલ. એને માત્રાનો ખ્યાલ છે ને, કેટલું લેવું, કેટલા પ્રમાણમાં લેવું, એને ખ્યાલ છે. તો હવે ઈ જ ઝેર જે છે એ દવાનું પણ કામ કરે, અને ઈ જ ઝેર છે જે મારણનું પણ કામ કરે. હમ. બસ એવું આપણું જ્ઞાન છે કે ભાઈ જ્ઞાનની અંદરમાં જરાક જ્ઞાનને વધારે પડતું કંઈક સમથિંગ સમજી લીધું તો ફડાક દઈને આમ બી કરી નાખે. એ જ્ઞાનને જેટલું વિનયથી, વિવેકથી એને પોષણ કર્યું હોય તો એ જ્ઞાન આમ કરીને આમ પૂર્ણ દશા તરફ લઈ જાય. આપણે બહુ શરૂઆતમાં ભાઈ તમે કહેતા હતા કે જે હા પાડે છે ને એટલે ઉપર સિદ્ધાલયમાં સ્લેબ પડે છે. તો આજે એવો ભાવ આવે છે કે ખરેખર એવું છે ભાઈ, શાંતિથી વિચારીએ તો જ્ઞાન અંદરમાં કેટલું બધું કામ કરી રહ્યું છે આપણને અંદાજ નથી આવતો ભાઈ. એમ એટલે ખ્યાલ આવવા લાગે તો મહિમા વધતા વધતા એ મંતરમાં એનું કામ થવા લાગે ને ભાઈ. હા, એવું છે. જ્ઞાનની પડખે નથી ચડ્યો ને એટલે જ્ઞાનનું બહુમાન નથી આવતું. અને કા એમ કે જ્ઞાન તો સર્વક્ષમ ભાવે છે ને, સર્વક્ષમ જ્ઞાન તો આવું છે ને, અને આ તો ખાલી પંડિતાઈ ને છે. બાપુ એ અમને ખબર નથી. એટલે આ જ્ઞાન કોઈને ઉતારી પાડવા માટે નથી. જ્ઞાન તો પોતા માટે છે, પોતાના સ્વરૂપની અંદરમાં મહાલવા માટે છે. બરાબર. અને કોઈ વિશેષ જ્ઞાની હોય તો સમજો એ કદાચ કોઈ જગ્યાએ કોઈ જ્ઞાની ક્યાંક સમજણમાં આંતરો રહી ગયો હોય તો એને ચોખ્ખું કરે એમ કે એને કહેવાનો આશય આમ નથી, એમ એ જગતને સમજાય. જેમ ગુરુદેવે આખો અર્થ આત્મસિદ્ધિનો જે રીતે કર્યો ને કે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, કોઈ આમ પાછળથી લાઈન સીધી ઉપાડી કે કયો માર્ગ જો હોય તો જાતિ ને વેશ ઈ જ હોય, એમ કૃપાળુદેવ ને કેવું છે. જ્ઞાનની કેટલી વિશાળતા કહેવાય ને ભાઈ. હા, કે બાપુ તું સમજે છે કે કોઈ પણ જાતિને વેશમાં થાય, પહેરે કપડે થાય ને હાથીના ઓદે બેસીને થાય, એમ ના થાય. કારણ કે એને શબ્દ શું લખ્યો, કયો માર્ગ જો હોય. એને વિતરાગ પરમાત્મા એ કીધેલો માર્ગ જો હોય તો એ આવો જ હોય, એનો જાતિ પણ ઈ જ હોય ને એનો વેશ પણ ઈ જ હોય. બરાબર.
ભાઈ, હમ. મારા જ્ઞાનમાં કોઈ વિષયનું જાણપણું ચાલે છે, તો એ વિષયનું કમ્પ્લીટ આખું જાણપણું અને તેનું ભેદમાં જઈને જાણપણું બંને કામ એક જ જ્ઞાનમાં થાય છે. જ્ઞાન એક જ. તો પછી ભાઈ તો પેલું છે દર્શી શક્તિમાં જે વાત આવી છે એ અલગ ને? હા, દર્શી શક્તિની વાત અલગ છે, પણ જ્ઞાનનું ફંક્શન એવું છે કે એ સામાન્ય પણ જાણે અને વિશેષથી પણ જાણે. અને અમુક વસ્તુ એવી હોય કે આપણે એમ કહીએ હા આ એક વસ્તુ છે, પછી એ જ જ્ઞાન એનું ડિટેલિંગ પણ કરે કે હા કઈ વસ્તુ છે, એમાં શું શું હોય, એનું ફંક્શન શું છે. બરાબર. એ જ્ઞાનનું ડિટેલિંગ છે. દશી શક્તિમાં તો શું વાત કરી કે સામાન્ય અવલોકન થાય છે, ભેદ વગરનું. હા. અને જ્ઞાન બધાને ભેદ પૂર્વક જાણે, ભેદ પાડીને ન જાણે. બરાબર. એ જ્ઞાનનું પોતાનું જ એક અસાધારણપણું છે. બરાબર. એટલે ભાઈ મારું કન્ફ્યુઝન મને એવું થયું જ્યારે મેં આ બે પ્રવચનો સાંભળ્યા ને ત્યારે કે સાકાર ઉપયોગમય ને અનાકાર ઉપયોગમય કહીને જે વર્ણન કર્યું, તો પછી એમાં ભાવ એવો ઉપજે કે જાણે આપણે વિશેષમાં ભેદમાં જઈને જાણ્યું તો એ દોષમાં ઉભા રહ્યા, એવું થયું? ના રે ના, એ તો જેટલું વિશેષ જાણો ને એટલું જ્ઞાન આનંદિત થાય. એનું કારણ છે કે સામાન્ય જાણપણું છે ને એ જ્યાં તો શક્તિનું વર્ણન છે. તમે 47 શક્તિની વાત કરો છો ને, એટલે ત્યાં તો દોષનું કોઈ પ્રશ્ન નથી, આપણી શક્તિઓનું વર્ણન છે એમ. પણ સામાન્ય રીતે આમ એ શક્તિથી બહાર આવી જઈએ અને વિચાર કરે કે મને ખાલી સામાન્ય અવલોકન જ થાય છે, પણ હું કઈ બહુ એનું વિશે ડિટેલિંગ જાણતી નથી એમ. બરાબર. તો એને હંમેશા આકુળતા રહેશે. હા, બરાબર છે. હે ને, એટલે ઈ જ્ઞાનનું જેટલું ડિટેલિંગ થાય ને ત્યારે એનું જ્ઞાન નિરાકુળ થવા માંડે. હા, એ વાત લોજિકલી એકદમ અનુભવથી સાચી વાત છે ભાઈ. પણ આમાં આચાર્ય દેવનું કહેવાનું કઈક અલગ છે કે મારું સમજવું અલગ થયું છે, કઈક ગટો થઈ ગયો મારા. હા, એટલે એમ કે બે શક્તિ આપણી છે ને, એક એક શક્તિઓને અલગ અલગ કરીને કરે. હવે એ એકચ્યુઅલી બહુ શાંતિથી હમણાં આગળ જશું ને ક્યારેક એનો અવસર આવશે તો આપણે શક્તિઓનો પણ વિચાર કરશું. એ ખરેખર બધી જ્ઞાનની શક્તિ છે. બરાબર. એ જ્ઞાનની શક્તિને અલગ 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 રીતે કીધી છે. કેમ કે આગળ એમ કીધું ને કે જ્ઞાન માત્ર કહેતા આત્મામાં ખાલી જ્ઞાન જ છે એવું કોઈ એકાંતે ગ્રહણ ન કરે, એટલે આ પરિશિષ્ટની સ્વતંત્ર રચના અમૃતચંદ્ર આચાર્ય ભગવાને કરી. પછી એમાં એમણે લખ્યું કે જ્ઞાન કહેતા સાથે અનંત શક્તિઓ ઉછળે છે. બરાબર, એમ જ કહ્યું. એમ કહ્યું ને, એટલે હવે જ્ઞાન કહેતા અનંત શક્તિઓ સાથે ઉછળે છે, તો એ તો આખો જ્ઞાનનો જ વિલાસ છે ને. હા, બરાબર. પોતાને એક રૂપ પણ જોવે છે એ પણ જ્ઞાન છે, પોતાને અનેક રૂપે જોવે છે એ પણ જ્ઞાન છે, પોતાને નિત્ય જોવે છે એ પણ જ્ઞાન છે, પોતાને અનિત્ય જોવે છે એ પણ જ્ઞાન છે. બહુ સરસ ભાઈ, આ ભાવ મને આવ્યો હતો અને તમારી જેમ હું બેસાડવા ગઈ ને તો હું તો બહુ ગોટે ચડી ગઈ. મારાથી તમારી જેમ ન્યાય ના નીકળ્યા. એટલે એમ કે ઈ જયારે શક્તિઓ એટલે મારું વર્ણન, મારી શુદ્ધતાનું વર્ણન, મારા નિજ વૈભવનું વર્ણન અને મારા અંતરંગ લોકનું વર્ણન છે, તો એની અંદરમાં બીજું તો કઈ વિશેષ દોષનો તો કઈ પ્રશ્ન નથી. હવે ખાલી ગુરુદેવે કહ્યું હે ને, હવે તો ખાલી મારે એને સમજવાની છે કે એક મારામાં આવી પણ શક્તિ છે કે જે કોઈનો પણ ભેદ પાડ્યા વિના જાણે છે, બરાબર. અને એક મારામાં એવી પણ શક્તિ છે કે બધાને ભિન્ન ભિન્ન જાણે છે. અને ભિન્નમાં પણ એક એવી મારી પાસે વિશેષ શક્તિ છે કે ભિન્નમાં પણ એના દ્રવ્ય ગુણ પર્યાય સહિત જાણું છું. બરાબર. તો જેટલું મારું જાણપણું ડિટેલિંગ વાળું હોય એટલું મને જ્ઞાનમાં નિશંકતા આવે છે, ને નિશંકતા આવવાથી નિર્ભયતા આવે છે અને મારું જ્ઞાન આખો દિવસ આનંદિત રહે છે કે એમાં આપણું કઈ છે જ નહીં. બહુ સરસ ભાઈ. એકચ્યુઅલી આ વાત તમે કીધી એ રીતે ન્યાયમાં મને બેસે છે. અત્યારે એમાં પ્રશ્ન નથી થતો, પણ મેં જે 47 શક્તિઓ જયારે સાંભળીને ગઈકાલે, તો એ
એટલે હવે ફરીથી હું આજે કરીશ, પણ એ થોડું એમાં હાલે એવું મને આમ એવું ગુરુદેવે કહ્યું, એમાં કહ્યું બી ખરા કે આ તો શક્તિઓનું વર્ણન ચાલે છે, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે, એટલે આમાં ક્યાંય અશુદ્ધતાની વાત આપણે લેતા જ નથી. પણ તોય મને ભાવ ભાષણમાં તો મને ભાવ ભાષણમાં એવું આવ્યું કે જાણે કે આમ જ્ઞાને ભેદભંગમાં જઈને જાણ્યું, અને એટલે ઈ બધા પેલા શુભાશુભના ચક્રમાં પડ્યું એવાડ્યું, એટલે ત્યારે મારાથી જ ઇન્ટરપ્રેટ અલગ થઈ ગયું. હા, કેમ કે ભેદાભેદ ને તો કેવળ જ્ઞાની પણ જાણે છે. હા, બરાબર. એ બી તો ભેદાભેદ સ્વરૂપ છે પોતાનું ને, તો યથાર્થ જ જાણે છે ને. તો અભેદ છું એમ જાણે છે, અને અનંત ભેદો એટલે મારામાં મારી ગુણ અને પર્યાયોનું પરિણમન પણ છે. તો એક જ સમયે ભેદાભેદ સ્વરૂપને જાણે છે. તો જાણવાથી શુભાશુભ નથી થતા. હા, પોતાના સ્વભાવને ચૂકી ગયો, જ્ઞાન ભાવને ચૂકી જાય છે, ઉભા કરે છે, ત્યારે થાય છે. ત્યારે થાય છે, બરાબર. એટલે હવે વાત તો આપણા બધાને કેવળ જ્ઞાનની ચાલે છે ને. હા ભાઈ, ચોક્કસ. પ્રસંગ હવે આવી ગયો છે. પ્રસંગ આપણા ઘરે આવી ગયો છે. એટલે આપણે તો એ એંગલ થી વિચાર કરીએ કે ઘરે પ્રસંગ છે, માહોલ છે, અને આનંદનો ઉત્સવ છે, અનંત સિદ્ધોને આમંત્રણ આપ્યું છે. જગતની સર્વોત્કૃષ્ટ વ્યક્તિઓ જે છે એ બધી પ્રસંગની અંદરમાં એની હાજરી આપવાના છે, ઉપસ્થિતિ રહેવાની છે. એની જ બધી તૈયારીઓ ચાલે છે કે બધા મહાનુભાવોની હાજરી વ્યર્થ ન જાય એમ. હા, કારણ કે એને બોલાવ્યા છે પ્રેમથી, તો વ્યર્થ ક્યાંથી જશે? હા, એ તો નહીં જ જાય. એટલે તૈયારી પૂરેપૂરી કરીએ છીએ. હે ને, કારણ કે આપણી તૈયારી એવી છે કે આપણે બોલાવાને લાયક થયા. તો જો તૈયારીમાં પણ આપણે ઘરે બી પ્રસંગ હોય તો લિસ્ટ બનાવતા હોય, તો આપણી ઓકાત જોઈને જ આપણે લિસ્ટ બનાવતા હોય ને. હા, બરાબર છે. કે ભાઈ આપણા પ્રસંગમાં કોને બોલાવે? આપણી ઓકાત જ કે આપણે નરેન્દ્ર મોદીનું પેલું નામ લખો. એ કે તારા ઘરે નરેન્દ્ર મોદી હું કામ આવે? અરે લિસ્ટ તો સમજીને બનાવો. સાચી વાત છે. અને પોતે સમજો એવો સામર્થ્યવાન હોય તો કે ને પેલા ત્યાંથી ચાલુ કરો. સાવ સાચી વાત. કે તમારે ત્યાં તો આવે જ ને બાપુ, તમારું સામ્રાજ્ય કેવડું મોટું છે. હે ને, તમારે ત્યાં કોણ ના આવે? આ તો ભારત ના છે, વર્લ્ડ ના આવશે. બરાબર વાત. તો ઈ આપણી તાકાત જે છે ને એની વાત છે કે તું ડેવલપ કર ને બાબુ. તારે કોને બોલા? જ્યાં સીધો આવતા હોય તો બાકી વાત પૂરી થઈ ગઈ ને. પૂરી થઈ ગઈ. જે સીધા આવે એટલે હરિયન તો આવે જ, આચાર્ય આવે, ઉપાધ્યાય આવે, મુનિ ભગવાન તો આવે જ. હવે ઈ જ્યાં ઈ બધા આવતા હોય તો જ્ઞાની ધર્મ આવતા આવે જ ને. ગ્રસ્ત આવે જ. भाई जय जिनेन्द्र। जय जिनेन्द्र। भाई मैं पूछ रही थी, जेम छे एम जाने ये सामान्य में ले सकते हैं, और जैनो छे तेनो जाने ये विशेष में ले सकते हैं ज्ञान में? सामान्य विशेषात्मक ज्ञान अभी बात आई थी ना. हाँ, પણ એ સામાન્ય વિશેષાત્મક એટલે એ તો વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક છે. બરાબર. હા, એમ. અને ઓલું જે છે કે જેનું છે અને જેમ છે તેમ, એ તો આખા પદાર્થની જ વર્ણન છે. અચ્છા. એમ કે ભાઈ આ પૂતગલ પદાર્થ છે અને એનું આ પરિણમન છે. બરાબર. એટલે જેમ છે તેમ અને જેનું છે તેમ. मतलब सामान्य विशेष लागू कैसे करें इस पे? એટલે એમાં સામાન્ય વિશેષ લાગુ નથી પડવાનો. આમ જો તો સામાવાળા પદાર્થમાં એનું સામાન્ય વિશેષ પણ થઈ ગયું ને. બરાબર. કેવી રીતે થયું કે માન લો કે આ શરીર છે, બરાબર, તો આ શરીર છે એ પૂતગલ નું છે. બરાબર. અચ્છા, એટલે એને જેમ છે તેમ જાણ્યું. બરાબર. એટલે હવે એ પૂતગલ નું શરીર છે અને એમાં આ રોગ આવ્યો છે, એટલે એ રોગ શરીર નો છે, એટલે જેનું છે તેનું જાણ્યું છે. બરાબર. હા, તો આમ એનું સામાન્ય વિશેષ બે આવી ગયું ને. बराबर. और ज्ञान में घटाएंगे जब, એ જ્ઞાનની જ વાત છે ને, કે જ્ઞાને તો આ જાણ્યું ને. हाँ पुद्गल, हाँ बराबर. और ज्ञान में भी कि ये
ये ज्ञान मेरे, इसमें जो ज्ञान हो रहा है वो मैं ही हूँ। હા, તો જ્ઞાનમાં પોતામાં ઉતારવું હોય તો હું જ્ઞાયક છું, એ સામાન્ય જ છે, મારામાં જ્ઞાન થાય છે, એ વિશેષ છે. बराबर, ठीक है भाई, हाँ सही है. ભાઈ એક વખત છે ને શક્તિઓ લેજો. હા, એક વાત સાચી છે. ક્યારેક એવો હા, કેમ કે પેલું સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર તમે લેતો હતો ને ત્યારે જે આમ ભાવો ઉછળ્યા હતા ને જે લાભનું કારણ થયું હતું ને એવું જ સૂક્ષ્મ વાતો આ બધી શક્તિઓમાં છે. અને બહુ એમ એવું છે કે થોડું ઘણું સૂક્ષ્મ છે, એટલે તમારી હેલ્પ વગર સમજી શકાય એવું નથી, એવું છે. ગુરુદેવે તો બહુ સરળ કરીને બધી શક્તિઓ ખોલી છે, નહીતર તો ખરેખર આપણે એમાંથી એક શબ્દ વાંચી ન શકીએ. કારણ કે જો બધી આમ જો ને તો આમ કોઈક અડધા શબ્દની અને 3-4 લાઈનની આખી વ્યાખ્યા આપે હોય, એમાંથી તાકાત કોને જ્યાં ગુરુદેવ ના હોય તો 47 શક્તિમાં હું કેવા માંગે એ જ ખબર ન પડે. હા, બરાબર, એકદમ બરાબર. અને પાછા ગુરુદેવ શું કે દરેક શક્તિમાં થોડો થોડો ફરક છે હો, એટલે શક્તિઓ કાઢી છે અલગ અલગ. દરેક વખતે યાદ કરાવે, દરેક વખતે કે આ જે ઓલામાં લીધી હવે છે તો એનો વિસ્તાર, પણ આમાં શું વિશેષતા છે, આને કેમ અલગ લીધી. હા, પણ ભાઈ મને તો સાચું મારું પર્સનલી કહું ને તો આમ મને આમ એવું થાય કે ઓહો બહુ બધું ફૂલી સમજાણું નથી, પણ તોય બહુ મજા આવી. પણ તોય આમ આપણને એક અડું અંદરમાં એવી આકુરતા બી રહી જાય કે હજી બધું નથી સમજાણું આમાં. એટલે હજી 4-5 દિવસથી હું ખાલી આ એક જ્ઞાન શક્તિ જ કરું છું, પણ તો હજી આ 5મે દિવસે પણ હજી મારે એનું કઈ આરોવારો આવ્યો નથી. એટલે મને થયું કે હું તમને કહીશ કે એક વખત તમે શક્તિઓ લેજો, કેમ કે તમે કાઢી શકો છો એવા ન્યાય નથી નીકળતા હજી અમારાથી. કેમ કે ભાઈ એટલું બધું સૂક્ષ્મ છે ને કે પહેલી વખત મેં કર્યું ને ત્યારે મારાથી જ મને અલગ વિચારો આવ્યા. બીજી વાર કર્યું તો મને અલગ વિચારો આવ્યા. ત્રીજી વાર કર્યું તો બી સાવ અલગ વિચારો આવ્યા. તો દરેક વખતે અલગ જ ન્યાય આવે. પછી હવે એમ થાય ગૂંચવણ એમ થાય કે ઓલું સાચું આ સાચું, કે આ ઘણી વખતે કોમન ન્યાય બી નીકળે, પણ પછી એક મને છે ને શંકા એવી જ રહે કે આ જ્ઞાનીના અભિપ્રાય સાથે મેચ થાય છે કે નહીં, ઓલું તમે કહી દો ને તો એ આખું એક ટેમ્પ લાગી ગયું કે હા બરાબર છે, આમ જ છે. અને આમે તમે જે જ્ઞાન શક્તિ વાંચો છો ને એ જ્ઞાન શક્તિ નામે આરો આવે એવો નથી. કારણ કે આરા વગરનું જ્ઞાન છે, એટલે એટલું બધું અદ્ભુત છે કે એનું જ આ ડિટેલિંગ છે. એટલે તો મને જયારે વાંચ્યું ને પહેલી વાર કહ્યું આચાર્ય ભગવાન પણ ગજબ કરે છે, એમ કે જ્ઞાનમાં અનંત શક્તિઓ ઉછળે છે. જ્ઞાને રાખ્યું ને પાછી અનંત શક્તિઓને ઉછળે છે. એટલે પાછું અનંત શક્તિઓને જ્ઞાન વગર આપણે કલ્પી પણ ના શકીએ. કલ્પી ન શકે. અને ગુરુદેવ એમાં કીધું કે આ બધી શક્તિઓને સમજવી તો જ્ઞાન જોઈએ. હા, એટલે જ્ઞાનમાં ઉતારી છે. હા, અને ગુરુદેવ એક જગ્યાએ બહુ અદ્ભુત વાત કરી કે ધારણામાં રાખેલું જ્ઞાન છે એ તને અહીંયા કામમાં નહીં આવે. શક્તિઓને સમજવી હશે તો એ ધારણા જ્ઞાન કામમાં નહીં આવે, કેમ કે એને અમે જ્ઞાન કહેતા નથી. હા, એટલે એમ કે જે ધાર્યું છે ને શક્તિઓ વિશે ઈ જ્ઞાન અહીંયા કામ નહીં કરે. અહીંયા તો ઈ જ્ઞાન કામ કરશે કે હું શક્તિવાન છું, આ મારી શક્તિ છે એમ રાખીને વાંચ તો મજા આવશે. હા, નહીતર એમ થાય કે 47 શક્તિ ગુરુદેવની બહુ ફેમસ છે એમ. અને અધિકાંશ જગ્યા એમ કહેવાતું હોય કે આત્માની મહિમા નથી આવતી શું કરવું, તો કે 47 શક્તિના પ્રવચન વાંચો. તો એમ કરીને વાંચવા જાય છે એટલે એને ના યાદ આવે. થોડુંક આગળનો અભ્યાસ કરીને પછી શક્તિઓ વાંચે ને તો ઉછળશે. કેમ કે એ આખું જે તત્વ ઉછાળ્યું છે ને પરિસિસ્ટમમાં હું કામ મૂકીને, તો એ આચાર્ય ભગવાન તો પેલા બી મૂકી શકત ને. હા, બરાબર વાત છે. બરાબર. ન્યા તો એને જ્ઞાનને બહુ લંબાયું જ નહીં, ખાલી એટલું કીધું જ્ઞાન તે આત્મા છે. એ કે પેલા આટલું નક્કી કર, પછી ઈ જ્ઞાનમાં શું શું છે એ આપણે પછી વાત કરશું. બહુ સરસ.
પછી જ્ઞાન જયારે પકડાણું ને પછી હવે આવો આપણે જો જ્ઞાનમાં કેટલી શક્તિઓ ઉછળે છે ને અમુક સેમ્પલ આપું છું. ભાઈ સેમ્પલો બધા અદ્ભુત એવા અદ્ભુત છે કે અરે મજા આવી જાય. એક એક થી એક રત્ન છે અંદર. આટલા પોતે છે ને આમ વજનીય લાગે, ભારે લાગે, મહિમાવંત લાગે. અને ભાઈ એવું લાગે કે મારી સત્તાને મેં નિહાળી લીધી ને તો પણ મને એવું લાગે કે જાણે હજી તો ઘણું એક્સપ્લોર કરવાનું બાકી છે. હા, ઘણું એક્સપ્લોર. હા, એટલે એના ભગવતી માતા નતા આવતું હજી તો મારે ઘણું કરવાનું બાકી. હા, કે તમારે શું કરવાનું, તમારે થઈ ગયું કે બાપુ તને લાગે થઈ ગયું. હજી તમારી શરૂઆત થઈ છે, હવે તો સ્ટાર્ટ, હજી તો હવે અમારું સ્ટાર્ટ તો હવે જ થયું. હા ભાઈ, એમ જ છે. હજી તો આપણે પાસેરમાં પેલી પૂણી મૂકી. હા, પેલી પૂણી મૂકી તા તું કહી દે બધું પૂરું થઈ ગયું એમ. ના, હજી તો ઘણું બાકી છે. એમાં શક્તિઓ વાંચી એટલે તો એમ જ થાય. શક્તિઓનું વર્ણન વાંચીએ એટલે. પણ ભાઈ જ્ઞાન શક્તિમાં કેટલું બધું ડિટેલમાં ગુરુદેવશ્રીએ લીધું છે કે આખું કેટલું અદ્ભુત કહેવાય કે જ્ઞાન છે એ આખા દ્રવ્ય ગુણ પર્યાય સહિતના દ્રવ્યને પણ જાણે છે અને એ જ જ્ઞાન અનંત અવિભાગ પ્રતિશતને પણ જાણે છે. એટલે કેટલી અદ્ભુતતા કહેવાય. એનું બહુ જ લંબાણપૂર્વક વર્ણન કર્યું છે ગુરુદેવશ્રીએ, બહુ જ સરસ. એટલે એ અંત વગરનું જ્ઞાન છે ને, એટલે એ અનંત કીધું એમ. એનો અંત નહીં આવે. તારી તાકાત હોય અત્યારે આપણું જ્ઞાનનો જેટલો ઉગાડ છે ને, આપણે આપણી શક્તિ અનુસાર જેટલી ચાંચ ડૂબે એટલી આપણે એમાં સમજણનો પ્રયત્ન કરીએ એમ. કે પણ તું જેટલું સમજીશ ને તો હજી તને એમ જ લાગશે હજી તો અંદર ઘણું છે. એટલે જેનાથી કે ને એક પ્રકારનો સંતોષ ન થાય એમ. અને આમ પાછું વાંચતા જાય ને આમ અંદરમાં નિશંકતા પણ આવતી જાય. એટલે નકાર નથી આવતો. હા, એમ હે ને, નિર્ભયતા. અરે આવો હું છું, આવી મારામાં શક્તિ છે અને છતાં એ શક્તિ હજી એકાદ બે જોઈ લે ને બીજું શું છે એમ. હા, એટલે ભાઈ મને તો એવું હતું, મારા જેઠાણીનો ફોન આવ્યો ને કે સોનગઢ થી અત્યારે લાઈવમાં શક્તિના પ્રવચનો શરૂ થયા છે. એટલે મેં તો સારું, હું એ લોકો સાથે જોઈન કરી લઈશ. તો કે 2 શક્તિ વહી ગઈ છે, 3જી થી તું કરજે. મેં તો સારું, હું 1 દિવસમાં 3 કરી લઈશ. પણ 5 દિવસમાં મારાથી એક જ થઈ. એટલે ગુરુદેવની સાથે ચાલવામાં મારી સ્પીડ બહુ ઓછી પડી. એને આપણે દરેકને ઓછી જ પડવાની છે. એ તો હાલતા હોય ને તો સિંહ ની ચાલ હાલે. એક પગ અહીંયા ને એક પગ અહીંયા. હજી તો આપણે ઓલા પગલા સુધી પહોંચ્યા ને બાપુ 4-5 પગલા ભરીને આગળ નીકળી ગયા. આપણે દોડીને પણ ન પહોંચી શકીએ. દોડીએ ને એટલે આપણે તો એની હારે મલાવતા જવાનું. આ સાહેબ વાંધો નહીં, તમે પહોંચો, હું આવું જ છું. ક્યાં રોકાઈ ગયો? તમે કીધું ને એમાં રોકાઈ ગયો, બીજે ક્યાં રોકાવાનો નથી. મજા આવે છે. હા, એવું જ છે. પછી એમ કે તારું એક શક્તિમાં કામ થાય ને તો આ તો 46 માં માથું મારતું ને. હા ભાઈ, મને આવો વિચાર આવ્યો જ તો. 5 દિવસથી હું એમાં મૈથી હતી ને, મને એક સેકન્ડ વિકલ્પ આવ્યો કે તમને ફોન કરું. પછી મને થયું કે ના, હવે એકમાંથી કામ થઈ જતું હોય તો બાકીના માટે રોકાવું નહીં. એવું છે. પછી એમ તો રોકાતો ને પછી તને એકમાં છે ને આ 47 ને આવી અનંતી ઉછળશે. ભલે નામ ના આવતા હોય હે ને, પણ ભાવમાં આવતું હોય. હા, તો આજે ગુરુદેવે પોતાએ સ્વતંત્ર રીતે, એટલે કે ચિંતન મનનથી બીજી 54 શક્તિઓ કાઢી. હા, 47 તો પછી 54. અનુભવ પ્રકાશમાં દીપચંદજી સાહેબે પણ કેટલી બધી શક્તિઓ બીજી અલગથી કાઢી. અલગથી એટલે છે એમાંથી જ કાઢી. હા, બરાબર. પણ એમ કે આપણને એમ થાય અરે આ પણ એક શક્તિ છે, એક આ પણ શક્તિ છે. અત્યારે તો આપણે શું, ચલો 1 થી 47 બાય 8 કરેલી છે એટલે એટલી જ યાદ હોય. પણ ગુરુદેવ બીજી 54 શક્તિઓનું લિસ્ટ બનાવ્યું કે આવી પણ શક્તિઓ આત્મામાં છે. હા, બરાબર. અમારે ત્યાં મંદિરમાં મોટું બોર્ડ માર્યું છે ગુરુદેવે કાઢેલી શક્તિઓનું. હા, કોના મંદિરમાં? અમારું મંદિર છે ને રાજકોટનું, સિમંદર દિગંબર જૈન મંદિર. એમાં ઉપર જે ગુરુ સ્મારક બનાવ્યું છે ને, એમાં ગુરુદેવશ્રીએ કાઢેલી આ બધી શક્તિઓ છે ને એનું લિસ્ટ બનાવી અને લગાવ્યું છે વોલ ઉપર. હું ફોટો મોકલીશ ભાઈ. મારા માણસ છે ને મંદિરે જાય ને ત્યારે ફોટો પાડીને મોકલીશ.
ભાઈ હમ. એક વાત લીધી હતી ને, પ્રેઝન્સ અને એટેન્ડન્સ. હમ. બહુ સરસ વાત હતી. થોડું ખોલો ને ભાઈ, બહુ સરસ. એટેન્ડન્સ કરતા પ્રેઝન્સ બહુ ઇમ્પોર્ટન્સ છે ને, તો હા, એ જ્ઞાનમાં ઉતારો ને ભાઈ. એટલે કે જો જ્ઞાનની અંદરમાં હર સમયે હમ, એનું એટેન્ડન્સ જ્ઞાનનું તો છે જ, બરાબર. અને હર સમય આપણને જ્ઞાન પ્રગટ થાય એટલે જ્ઞાનનું એટેન્ડન્સ છે, હમ, પણ જ્ઞાનનું પ્રેઝન્સ છે કે નહીં. હા, એ જ ભાવ આવ્યો કે એને થોડું ખોલો ને. એટલે એમ કે ઈ જ્ઞાન મને જ્ઞાન ભાવે ભાસે છે તો પ્રેઝન્સ, હા, ને તો એટેન્ડ તો છે જ. જ્ઞાન તો હર સમય જાણવા રૂપે પરિણમી જ રહ્યું છે, બરાબર. એટલે જ્ઞાનનું એટેન્ડન્સ તો છે જ. કોઈ સમય એવો નથી કે જ્ઞાન એબસન્ટ છે. બરાબર. અને હવે જ્યારે એની એટેન્ડન્સ છે ત્યારે એ પ્રેઝન્સ છે. હમ, બસ વાત આટલી છે. જ્ઞાન થયા પછી આ જ્ઞાન તે જ હું છું એમ લક્ષમાં આવે છે તો જ્ઞાન પ્રેઝન્ટ છે, નહીં તો જ્ઞાનનું એટેન્ડન્સ છે. બરાબર. કેમ કે આપણે ઓલી એટેન્ડન્સ ની તો ક્યાં વાત છે, આપણે તો અંદરમાં એટેન્ડન્સ પ્રેઝન્સ સમજીએ તો હા, એટલે ઉછળી જાય ને જ્ઞાન, કે ભાઈ જ્ઞાન છે હર સમયે, પણ હું એને કેટલું એનું વેદનમાં લઉં. એટલે હા, કારણ કે કરું. ઓલામાં આપણે કોઈ જગ્યાએ બેઠા હોય, સમજો બુદ્ધિના પ્રવચનમાં બેઠા હોય, પછી શું કે તમારું ધ્યાન ક્યાં હતું, તમે નહોતા, એમ તમારું પ્રેઝન્ટ નહોતું. ના ના, હું અહીંયા જ હતો. ક્યાં હતું? તો આખું પ્રવચન પૂરું થઈ ગયું, તમને કઈ ખ્યાલ જ નથી બુદ્ધે શું કીધું. તો પછી શું કે હા, આજ જરાક મારો ઉપયોગ છે ને બીજે કામ કરતો. એટલે એનો મતલબ તમે આમ એટેન્ડન્સ હતું પણ પ્રેઝન્ટ નહોતા ને. બરાબર. એમ આખો દી કે મને જ્ઞાન થાય જ્ઞાન થાય, કે જ્ઞાન નું તો એટેન્ડન્સ એવરીડે છે, પ્રેઝન્ટ છે કે નહીં. અને તો પ્રેઝન્સ વાળો શું કરતો હોય કે એને એ વાત ખ્યાલમાં હોય, હે ને, અને એ વાતને ઈ સમજતો હોય, એ વાતને ઈ અનુભવતો હોય તો એ પ્રેઝન્ટ. બરાબર. એટલે આ બધી આપણી જ્ઞાનની જાગૃતિઓના પ્રકાર છે, કે આપણે જ્ઞાનને કઈ કઈ રીતે જાગૃત કરી શકીએ. હમ, કે હે ને, કોઈ જીવ એમ કે જીનવાણી વાંચીને ગુરુવાણી સાંભળીને કે આપણે તો જ્ઞાયક છે એટલે આપણને જ્ઞાન તો થાય જ છે. હવે જે રાગ થાય છે ને એને ટાળો, એ ઉપાય છે. ઉભા રે બાપુ, તારું એટેન્ડન્સ છે પણ પ્રેઝન્ટ નથી. હા. કેમ ક્યાં ગુરુદેવ એમ કીધું? ગુરુદેવ એમ કે તું જ્ઞાયક છે ને તારા જ્ઞાન થાય છે. બરાબર. તારું પ્રેઝન્ટ નહોતું એટલે તમને રાગ યાદ આવ્યો ને. એકદમ સાચી વાત છે. એટલે પ્રેઝન્સ નથી, એમાં રાગ તને દેખાય તો તારી પ્રેઝન્સ નથી એમ. નથી, એનો અર્થ એમ થયો તને જ્ઞાન આખું કલાક જ્ઞાન દેખાય, 24 કલાક જ્ઞાન દેખાય, ઉઠતા બેસતા જ્ઞાન દેખાય, તો તારું જ્ઞાન પ્રેઝન્ટ છે. ઉપાડની કિંમત છે ને, કાલે વાત કરી ને. ઉપાડની બહુ કિંમત છે. કેટલા વર્ષોથી છે એની કિંમત નથી. એવું લાગે ભાઈ કે નાની નાની વાત પણ અંદરમાં થોડું ઊંડાણથી વિચારીએ તો કેટલી બધી આખી જ્ઞાનની માર્ગ ખુલી જાય એવી વાતો છે ભાઈ. નતા કેતા કે અમે તો ત્યાં કાલના કઠિયારાને આજે કેવળના લેતા જોયો છે. હા, આનંદ પ્રવચનમાં આવ્યું હતું. બરાબર આવ્યો તો ને. હા. તો એનો અર્થ શું થયો? એટેન્ડન્સ હતો, હવે એનું પ્રેઝન્સ થયું. એવું પ્રેઝન્સ થયું સીધું કેવળના લઈ લીધું. બરાબર. પણ ભાઈ હવે જ્ઞાનની પ્રેઝન્સ રહે છે હો, એ તો છે. આટલા બધા સ્વાધ્યાય તમારા અટેન્ડ કર્યા, એનું સૌથી મોટું ફલશ્રુતિ મારા અનુભવથી કહું ને તો જ્ઞાન હંમેશા પ્રેઝન્ટ રહે છે, અને એ હવે આમ રૂટીન લાઈફમાં અનુભવી શકાય છે. અને ઈ જ ખરેખર આપણી બેન સ્વાધ્યાયની જે ગુરુદેવે પ્રણાલિકા કીધી ને કે તું જાગૃત રહેવો જોઈએ. હા, તો જાગૃત નો અર્થ જ છે કે હર સમય મને આમ ફીલ થાય કે જો મને જ્ઞાન થયું, એ મારી જાગૃતિ છે.
હવે શબ્દ તો ઘણા આવશે ને, એક સમયનો પણ પ્રમાદ ન કર. ચાલો તો આ એમ સમજે કે આપણે ખાવા પીવા હોવા ઉઠવા બેસી એ બધો પ્રમાદ છે, કે એ પ્રમાદ નથી. હવે એ તો શરીરની ક્રિયા છે. હા ભાઈ, આ વાત તો મને એટલી બધી ફાયદાકારક થઈ ને. આમ તો આ મારો સિલી અનુભવ છે, કોઈની સાથે શેર ના કરાય, પણ હવે તમને કહું છું કે મારું છે ને એવું છે ભાઈ કે જન્મથી જ અમે લોકોએ કંદમૂળ ક્યારેય ખાધા નથી. હવે આ વાત મારા સાસરિયામાં બધાને જ ખબર. મારા એક જેઠાણી છે ને, એ અલગ રહે છે, કે મારા મામાજીના દીકરાના વહુ છે. તો એને મારા માટે સ્પેશિયલી ચકરી બનાવીને લાવ્યા. તો મને કે તમે કોમલ તું ખા ને, ખા, હું ખાસ તારા માટે લાવી છું. એટલે મેં કીધું ભાભી તમારા ઘરમાં કંદમૂળ ખવાય છે, તો તમે કંદમૂળ વગરનું લાવ્યા છો ને? તો મને કે હા મને ખબર છે તારા માટે છે ને, એટલે મેં નથી નાખ્યું. અને ભાઈ એવું કહીને એને મને 14th ના દિવસે આદુવાળી ચકરી ખવડાવી દીધી. તો હા, તો એક બાઈટ મેં લીધું ને, ત્યાં મને આઈડિયા આવી ગયો કે આ સૂંઠ નથી પણ આદુ છે. તો મેં કીધું ભાભી તમે ભૂલથી આદુ નાખી દીધું લાગે છે. તો કે હો હું ભૂલી ગઈ. તો ઈ સેકન્ડે મને તમારા શબ્દો યાદ આવ્યા કે ઈ તો આહારના પરમાણુઓ છે, એ પૂતગલ પરમાણુ છે, એનું એક ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવું એના માટે જીવને કરતા માનવું હોય તો કેટલી મોટી ભૂલ કહેવાય. અને મેં ત્યારે કોઈ જાતનું રિએક્શન આપ્યું નહીં ભાભીને. જો આ સમજણ મને ન હોત ને તો હું ભાભીને ખૂબ ખીજાણી બી હોત, મેં કઈક કીધું હોત, ગુસ્સો કર્યો હોત, પણ આવું કઈ ના થયું. એ સમયે મને યાદ આવ્યું કે ભાઈ આ વાત કીધી હતી. તો એ જ્ઞાનની જાગૃતિ બહુ કામ કરે છે ભાઈ. એટલે આપણું જ્ઞાન છે ને શાંત થઈ જાય. જો દોષરૂપ પરિણામ છે એ દોષરૂપ છે, બરાબર, પણ એમાં જે ઓલી આકુળ વ્યાકુળતા થઈને જે પરિણામ ભજાય છે ને એ ન ભજાય. હા, નતર ઓલું જો આ વસ્તુ મને ના સમજાણી હોત ને તો મને અઠવાડિયા 10 દિવસ સુધી તો ગિલ્ટી નું ફીલિંગ રહેત કે મેં કેમ ખાઈ લીધું. હા ભાઈ, તમે કહેતા હતા તો એટલે એમ જ કહું છું કે આ જાગૃતિથી આપણને એનો અર્થ નથી કે કાલથી બેફામ ખાવા મળશે કે ગમે તે અભગ, એવું એના જીવનમાં નહીં થાય, પણ એને વિવેક આવી ગયો. અચ્છા, એ વિવેક શું આવ્યો? યાર ઠીક છે ને એમ, પણ એના પદાર્થનું પરિણમન છે ને એમ. હવે એનાથી ભિન્નતા જાણીને જે જ્ઞાનમાં શાંતિ રહી ને, શાંતિ, એ ખરેખર જ્ઞાનની જાગૃતિ છે. કે જે જાણતા પણ જ્ઞાન ઉગ્ર નથી. હા, એક્ઝેક્ટલી. બહુ સરસ ભાઈ, બહુ સરસ. બહુ સરસ. ઈ જ્ઞાનનો હા, ઈ જ્ઞાનની આપણી જાગૃતિ. ઓલું એમ નથી કે આખો દિવસ કામ ધંધામાં લાગ્યા કે ઘરના કામમાં લાગ્યા એટલે અમે તો બહુ પ્રમાદી થઈ ગયા છીએ. એનું નામ પ્રમાદ છે જ ને. અને એ જ્ઞાન થાય છે, એ જ્ઞાનમાં આ જ્ઞાન થયું એવું ભૂલી જવું એ પ્રમાદ છે. અને જ્ઞાન થયું એવું જ્ઞાનમાં જ્ઞાન થાય એ પ્રમોદ છે. બહુ સરસ. એકદમ પાતળી ભેદરેખા છે એટલે ભૂલ થાય છે. એટલે કે બસ, અને આ જયારે ખ્યાલ આવે ને તો આપણને જ્ઞાનને કેળવતા પણ આપણે શીખી જશું. પરિણમનની સ્થિરતા વધશે, પરિણમનની સમજણ વધશે. એક અંદરની ધારા જ આપણી અલગ કામ કરતી થઈ જશે. પોતાને પણ પોતાના પરિણામના ગ્રાફમાં કેટલો ચેન્જીસ આવી રહ્યો છે, પોતાને પણ જ્ઞાનની અંતરમાં ખ્યાલ આવે. ગુરુદેવનો સ્વાધ્યાય તો મને હવે બેસે છે કે ગુરુદેવ શું કહે છે, આચાર્ય ભગવાન તો શું કહે છે, મને ક્યાં લઈ જવા માંગે છે. આમ હું નો હું જ છું, અને આમ હું જ મારાથી અંજાન છું. એ જે છે ને એ વાત ક્લિક થવા માંડે છે. જયારે ક્લિક થાય છે ને તો સમય માત્ર ની અંદરમાં જાત્યાંતર થઈ જાય છે. ભાઈ, ધારણા જ્ઞાન નો સારો અર્થ કે ધારણા જ્ઞાનમાં લીધી પણ આવો હું શક્તિવાન છું ને મારી શક્તિઓ છે તો એ પરિણામ નહીં. ધારણા જ્ઞાન એમ કે આવી શક્તિઓ છે એમ રાખ્યું
તો એ ધારણા જ્ઞાન. પણ આવો હું શક્તિવાન છું, હા, આપણને ધારણા જ્ઞાનમાં આમાં ફેર નહોતો સમજાતો, પાતળી રેખા છે. હા, કે ભાઈ મેં ધારી રાખ્યું છે કે ભાઈ આવું, એમ નહીં, હું છું આવો, ત્યાંથી ઉપાડતો. તો પછી અચ્છા, જો મારી પ્રોપર્ટી હોય ને તો હું કેટલો એને આમ મલાવીને કહેતો પણ હોય ને. એક લૌકિકમાં પણ સમજો, મારું એક અમદાવાદમાં આ એરિયામાં પોશ એરિયામાં એક ઘર છે, એક મારો ફાર્મ હાઉસ છે, એક મારું ડુપ્લેક્સ અલગ છે. તો એ પ્રોપર્ટી નું વર્ણન કરે તો મલાવીને કરતો હશે ને. બરાબર છે. અચ્છા, એ શું કામ એવું કરે છે? હું કેટલો શક્તિવાન છું તમને બતાવું છું, એટલે કે હું કેટલો સાધન સંપન્ન છું ને એમ એ બતાવતો. એ રડતો બતાવતો હશે, એક અન્યાય છે ને એક અન્યાય છે. ઘણી વાર એમ વિચારે કે આચાર્ય ભગવાનને બધી જ વાત પહેલેથી ખબર હોય, પણ એને ક્રમ જો કેવો મૂક્યો, પરિશિષ્ટ છેલ્લે મૂક્યો. એટલે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આપણાને આખો પકડાઈ દીધો, પોતાની જોડે મળાઈ દીધો. તો હવે રમવાનું જ બાકી રહેતું હતું ને, એટલે પછી રમાડે છે પરિશિષ્ટમાં. હા, પણ આમ જુઓ તો પહેલા શ્લોક થી માંડીને એને ક્યાં નથી રમાડ્યા આપણને. ઓલું તો સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર તો એટલે મૂક્યું કે મોક્ષ ને પણ ત્યાં આવરણના અર્થમાં જયારે લીધું હતું, સ્વાંગના અર્થમાં, તો એ એક પાત્ર તરીકે લીધું. એમાં તો એમાં શબ્દ મૂક્યો છે કે મોક્ષ નો સ્વાંગ હવે નીકળી જાય છે. કે મોક્ષ નો સ્વાંગ નીકળી જાય છે એટલે મોક્ષ મટી નથી જતો એમ. પણ જેમ નાટકમાં ઓલા બધા સ્વાંગો નીકળી ગયા, એમ આ પણ એક સ્વાંગ ગણવામાં આવ્યો છે. એ કઈ સ્વાંગ નથી, તો જીવનું ઓરિજિનલ સ્વરૂપ છે. હવે એ જે મોક્ષ પ્રગટ થયો, એ મોક્ષની અંદરમાં હવે એ શું વાત કરે છે મુખ્યપણે, કે જ્ઞાન મારું સર્વ વિશુદ્ધ છે. કે મોક્ષ થયા પછી ને કે ના પહેલા શ્લોક થી. બરાબર ભાઈ. આ તો આપણે તો એમાંથી એ સમજવું છે કે છેલ્લે મૂક્યોનો અર્થ કે આચાર્ય ભગવાને 246 કળશ રચ્યા. 415 ગાથા કુમકુંદ આચાર્ય ભગવાનની જ્યાં પૂરી થઈ ને ત્યાં સુધીમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાને 246 કળશ રચ્યા. હવે એટલું રચ્યા પછી પણ હજી એને આત્મસંતોષ નથી થતો. એટલે પરિશિષ્ટમાં કહેવાઈ ગયેલી વાત અને ન કહેવાયેલી વાત, એ બંનેનો અર્થ પરિશિષ્ટ થાય છે. જે કહેવાણી એને ફરીથી કે છે, અને જે ન કહેવાણી હોય એને કે છે. અને એમ કરીને પેલા તો 14 કળશ મૂક્યા ભંગના. એ સાહેબ હવે એ તો તમે બધું કરતા કર્મ અધિકાર ને પુણ્ય પાપ અધિકાર ને આ બધા અધિકારોથી જોઈએ તો સાહેબ આ બધી વાત તો આવી ગઈ છે. અને આમ તો આ બધી વાત ત્રીજી ગાથામાં આવી ગઈ 14 કળશ ની. તો ત્યાં તો એકાંતવાદી ને અનેકાંતવાદી ની અદભુત વાત કરી ને. એકાંતવાદી મરી જાય છે ને અનેકાંતવાદી જીવી જાય છે. પછી આ 47 શક્તિની વાત લીધી. એટલે ઘણી વાર એવું થાય કે કીધા પછી પણ કઈક હજી કઈક કરીએ. ઉપાય પણ કઈક કેટલા અદભુત શબ્દો મૂક્યા છે. સાધ્ય સાધક પણ એક જ પર્યાયમાં કેવી રીતે હોય એ બતાવીએ છીએ. એક જ પર્યાયમાં કેવી રીતે હોય. જ્ઞાનનું 2 પ્રકારનું વેદન છે. ના સમજાય એનું દુઃખ ને જે સમજાય એનો આનંદ. અત્યારે અમે એ પોઝિશન પર છું, તો મારે શું કરવું? બસ આ બે ને સમજી લેવું કે બે વેદન મારા જ્ઞાન નું છે.
એટલે બીજું કોઈ મને વેદન નથી. એટલે જે બીજું વેદન ચાલે છે, એવી જે ભ્રમણા ચાલે ને એ તો પેલા ભાંગી નાખવી. શું ભ્રમણા એટલે? એટલે એમ કે ભાઈ કદાચ સમજો કોઈકને શરીરમાં રોગ સંબંધીનું હોય, કોઈકને સંયોગ સંબંધીનું હોય, કોઈકને પરિવાર સંબંધીનું હોય, કોઈકને ધંધા સંબંધી, દુનિયાભરમાં ઘણા પ્રકાર ચાલે છે ને. એટલે એમાંનું કોઈ ના કોઈ દુઃખ અત્યારે મને છે એમ સમજે છે ને, ઈ ભ્રમણા. એમ એવી ભ્રમણાને છોડી દે. એનો કોઈનો છે જ નહીં. હું નથી સમજતો એનો જ છે. નથી સમજતો એટલે શું નથી સમજતો? એટલે એમ કે જે વસ્તુ જેવી છે, જેની છે, એને જેવી છે અને જેની છે એમ નથી સમજતો. બરાબર. હવે જ્ઞાન મારું છે એને હું મારું નથી સમજતો અને પરનું સમજુ છું. બરાબર? અત્યારે અને કાંઈ એમ કે જે પર છે ઈ પરનું જ છે એમ ન સમજીને ઈ પર મારું છે એમ સમજે છે ને. એટલે આ અણસમજણની જ દુઃખ છે ને. પરદ્રવ્યનું જ છે, મારું નથી. અને મારું જ્ઞાન છે મારું જ છે, પરનું નથી. આવી સમજણ થાય તો શું આવે? આનંદ આવી જાય. અચ્છા, હવે આવી જે સમજણ નથી એનું દુઃખ વેદું છું ને 24 કલાક. બીજું શેનું વેદું છું? એટલે આમ સ્થૂળતાથી એમ કહેવાય કે મને સંયોગોનું દુઃખ છે અને મને પર્ટિક્યુલર કોઈ પદાર્થોનું, વસ્તુઓનું, સંયોગોનું, વ્યક્તિઓનું ઘણું બધું કહેવામાં આવતું હોય. પણ એનું ઊંડાણમાં જાય તો એમ થાય કે આ કોઈનું નથી, ખરેખર આ મારી અણસમજણ. હવે ત્યાં સુધી આપણા જ્ઞાનને લઈ જવું પડે ને, વાસ્તવિકતા તરફ આપણે જ્ઞાનને લઈ જવું પડે. સ્થૂળમાં તો વ્યવહારથી સમજાવવા માટે બધું એમ જ કહે છે કે બહુ સંયોગ સારા છે એટલે અમને સુખ છે, ને સંયોગમાં હમણાં જરાક બરાબર નથી એટલે અમને દુઃખ છે. આ જગતની એક ચાલતી પરિભાષાઓ છે અને વચનની શૈલી આવી છે, બધી આમ જ વાત હાલતી હોય. હવે એ વાત સાચી નથી, એ વાત સમજવા માટે આપણે જ્ઞાનને જરાક ઊંડું લઈ જવું પડે ને. એવું કેવી રીતે હોય? સંયોગને આધીન જો જીવનું સુખ દુઃખ હોય તો જેની પાસે આવા સંયોગ નહીં હોય તો બધા સદાકાળ દુઃખી જ રહેશે. આ તિર્યંચોને સમ્યક દર્શન કેવી રીતે થાય છે? નારકીના જીવને કેવી રીતે થાય છે? એટલે આપણા જ્ઞાનની સમજણને પરિપક્વ કરે. એ અત્યારે આપણી પાસે અવકાશ છે, કારણ કે અત્યારે આપણું જ્ઞાન છે ને એટલું ઉઘડેલું છે કે આપણે બધું ચારે પડખેથી ખૂબ વિચાર કરી શકીએ છીએ. એને એટલે જ્ઞાનીઓએ કીધું કે મનુષ્ય ભાવ બહુ કિંમતી છે. તો કે આ શરીરના દેહના આકારથી મનુષ્ય ભાવને નથી કીધું, એ તો પૂતગલનું પરિણમન છે. પણ અંદરમાં મારો જ્ઞાનનો વિકાસ કે જેમાં હું એ સમજી શકું કે હું જ્ઞાયક છું, હું જાણનારો છું, એવો જે જ્ઞાનનો વિકાસ થયો છે ને એને મનુષ્ય કહે છે. તો એ અત્યારે આપણી પાસે અવકાશ છે, સમજી શકીએ છીએ. કદાચ દરેકને માન લો ઝડપથી ન પણ સમજાતું હોય, જરૂરી નથી કે બધાને પહેલી જ વાત સમજાઈ જાય. પણ જે વાત આપણે ગુરુદેવ પાસેથી રોજ સાંભળતા હોય તો એ વાતમાં આપણે જ્ઞાનના ધારણામાં પહેલા લઈ અને ધારણામાં ધારીને પછી આપણે એને વાગોરીએ તો ખરા કે આ ગુરુદેવ મને શું કહે છે અને મારો અનુભવ મને શું કહે છે. એ બેનું મિલાન કરી એટલે ફેસલો થઈ જાય તરત. એ મારી બધી કલ્પનાઓ છે, ગુરુદેવ કે છે બધું પ્રમાણ, અને એ પણ અનુભવથી, આજ્ઞાથી એટલું નહીં. આજે કોઈ પણ જીવને દુઃખનું કારણ પૂછો તો એનો હંમેશા જવાબ શું આવશે? તમને દુઃખ શેનું છે?
સંયોગો એ ત્યાંથી જ વાત આવશે. હવે સંયોગોમાં દુઃખ છે જ નહીં, તો એનું દુઃખ કેવી રીતે હોય? માનેલું છે ને દુઃખ એમ. એટલે માન્યું છે કોણે? મેં. તો મારું દુઃખ છે ને મતલબ. અચ્છા, એવી માન્યતા મેં કરી છે, બરાબર? તો એ માન્યતાનું દુઃખ છે ને. એમાં સંયોગોનું શું છે? આવી રીતે આપણા જ્ઞાનને ભલે હળવે હળવે તો હળવે હળવે પણ આ રીતે તૈયાર કરીએ. અને કદાચ ઘણીવાર એવું બને કે દરેક વખતે આપણે પરિણામમાં એવા સ્ટ્રોંગ ન પણ રહી શકીએ, કે કાંઈ વાંધો નહીં, પણ ધારા તો આ જ છે, માર્ગ તો આ એક જ છે. ફરીને પાછો હું કદાચ સ્લીપ બી થઈ ગયો હોય, ભૂલી બી ગયો, તો પાછો રીસ્ટાર્ટ. તો જેટલું બહુમાનથી, જેટલું પોતાની મહિમાથી પોતાના સ્વરૂપને આપણે ઘૂંટશું, એટલું તરત ફેસલો આવશે. બીજા બધા દુઃખ છે એ બધા બીજાના છે, એ તો આપણે પહેલેથી સમજીને આવ્યા છે. જ્ઞાનને ધીરું પાડે ને ત્યાં તો ધીરે ધીરે જ્યાં સંયોગ તરફ જોવે છે એ જ્ઞાન તરફ જોતું થઈ બસ જશે. એટલું, બસ આટલી જ વાત છે. અને એ જ્ઞાન ધીરું પડ્યા વિના છે ને જ્ઞાન નહીં પકડાય. અને ગુરુદેવ રોજ આટલું બધું ચોખ્ખું કરે છે. આપણે ગુરુદેવનો પરિચય વધારી દેવો અને ગુરુદેવના પ્રવચનો વધારે સાંભળવા, કે જેથી થોડુંક આપણું જ્ઞાન વધારે તીક્ષ્ણ થાય. જો દરેક જીવની પોતાની વર્તમાન જ્ઞાનની સ્થિતિ જુદી જુદી હોય છે, એટલે એકને જે રીતે થયું એ જ ન્યાય બધાને થાય એવું નથી. પણ એને પોતાની રીતે પોતાના પરિણામમાં સરળતા કેવી રીતે રહે, પોતાના ભગવાન આત્માને સમજવા માટે એવા પ્રયત્ન કરવા. એમાં પછી ગુરુદેવના જે પ્રવચનો આપણને વિશેષ ઉપકારી લાગતા હોય, યોગસારના, નિયમસારના, ઈષ્ટોપદેશના, 6 ઢાળાના, જે બી આપણને એમ લાગે કે આ મને ગુરુદેવના પ્રવચન વધારે સમજાય, તો એની પાછળ પડી જાય. તો સમજાય એવું તત્વ છે. ઈષ્ટોપદેશ વાંચેલું છે, એમાં થોડો ઇન્ટરેસ્ટ પડતો હતો. હા, તો ફરીને વાંચો, ફરીને સાંભળો. અને હવે તો ઈષ્ટોપદેશ આપણી પાસે વર્ડ ટુ વર્ડ આવી ગયા છે, એટલે ગુરુદેવનું પ્રવચન બી ઓડિયો બી રાખો અને સામે શાસ્ત્ર બી રાખો, અથવા તો આઈપેડમાં કે પેડમાં જેમાં બી આપણે વાપરતા હોય, તો એનાથી આપણો ઉપયોગ વધારે એકાગ્ર પણ રહેશે. એક એક વચન ઉપર આપણી નજર બી જશે. તો જેમાં આપણને ગુરુદેવના જે પ્રવચન આપણને સરળ લાગતા હોય, તો આપણી સમજણને આમ વધારે દ્રઢ કરતા હોય, આપણે એ પ્રવચનો વાંચો. પછી આપણે એમ કે સમયસાર બહુ પ્રચલિત છે, કે તો એ મારા માટે એ અત્યારે ઈષ્ટોપદેશ જ સમયસાર છે. બહુ સરસ ભાઈ. ક્યાંથી મારું જ્ઞાન ઉછળે છે એ રીતે મારા માટે ઈ છે, કારણ કે દરેક આચાર્ય સમયસાર જ લખ્યું છે. અને એમાં ઈષ્ટ ઉપદેશ ઈ જ આપ્યો છે કે તું ભગવાન આત્મા છે. તો કુન આચાર્ય ભગવાન પણ ઈ જ કહે છે, તું સમય નામ જીવ નામનો પદાર્થ છે. એટલે વાત બે એક જ કરે છે. એટલે આપણા સ્વરૂપને આપણે આ રીતે ઉછાળવું, પોતાના સ્વરૂપને નિહાળવાની રીત પોતાની રીતે ડેવલપ કરવી. તો શું થાય ખબર છે કે જે કામ વર્ષે થતું હોય ને, એ કામ એક દિવસમાં થઈ જાય. કોઈની કોપી કરવા જાય ને તો વર્ષે કદાચ હારો ના આવે. આપણી શૈલીથી આપણે કઈક અલગ કામ કરવા જાય ને તો આપણે પછી વર્ષોના વર્ષો હોય જાય તો હારો જ ના આવે. અને આપણી શૈલી અનુસાર કામ કરીએ ને
તો 1 વર્ષનો 1 દિવસમાં થઈ જાય. બહુ સરસ વાત કરી બેન. સાચી વાત છે. એટલે આપણે આપણા પરિણામની ઉજ્જવળતા કેવી રીતે રહે ને એમાં આપણને વિશેષ ઉલ્લાસ કેવી રીતે આવે એ વિચાર કરવો. હા, પછી તો જો ભાઈ બધાનો ઉપયોગ એક સરખો ન રહે તો થોડી વારમાં બીજો સ્વાધ્યાય કરે, સામૂહિક ચર્ચા કરે, સાધર્મ્ય વાતચીત કરે, એમ કેન પ્રકારે પોતાના જ્ઞાન ઉપયોગને પોતાના માટે જ લગાડીને રાખે તો બહુ મજા આવશે. પછી તો એ પોતામાં જ્ઞાન લાગેલું હશે ને તો એને પરની વાત સમજવામાં બહુ મજા આવશે, એમાં એને આનંદ આવે. આ પરે ગજબનું છે બાકી ઉજ્જવલ પણ યાર સોલિડ છે. 1 સેકન્ડમાં 14 રાજલોક ગમન કરી જાય. તાકાત તો જો એની પણ ગજબની છે ને, એ જડેશ્વર છે ને. એવું છે હે ને. છે કોઈને કઈ? હા. લોકના અગ્રભાગી બિરાજમાન ઋષભદેવાદી માહિર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજતા સિમંદર આદિ વિષ વિહરમાન સર્વ અર્યંત ભગવંતોનો જય. શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર આદિ જીનવાણી માતનો જય. પંચકર્માગમના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંદ કુંદ આચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો જય હો. આ જીનવાણીના રહસ્યના બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી ગર્જતો ન્યાય એવા શ્રી મહાન ગુરુદેવનો જય. ધન્ય અવતાર પ્રશમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. સનાતન સત્ય પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય જિનેન્દ્રભાઈ. જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર.